समलो तूने सदा आ जगत मजा धरी मारे आहता छे अंधारा कलयुग ना उतरा ये मां तारा बालक बेगाना था तो अंजवाड़ा आशीर्वाद ना मारी राज जे होन लगा तारो ध्रुव थयल तग तगी मां तो मद सागर नी मां अमारा जहाज ना फड़ जा एनी खबर राखे मां खोड़ली तो नमो आदि अनादि तू ही सो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरनी आकाश भी वो पसारे तू ही मोह माया विशेष उदारे न जागे न सोवे न हाले न डोले गुपरती न छती करंती किलोने ये भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दिवानी उदानम अपानम न सेही न छेही न माता न ताता न भ्राता स्नेही विदेहान देहान रूपान रेखी न माया न काया न छाया विषेही उदासीन आसी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंकान शंका शंका कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा पिशानी शिखर पे फुहारो असोरो भूतोरो हजो नीसु पावे कटे फंद मोरो कई भक्त नरसिंह जा नाचियो नेह मां संपदा पामियो जा सुदामो ए वीर गांधी दयानंद जानी पिजा सती अने संतनो जा विहामो हजी गाम गामे उभा स्तंभ पोकारता अन वीरना गुणनी गाथ वर्णी भारती धरानी वंदु तनिया वडी तन दानी होदन गुजरात धरणी ए मातन दानी होदन हालार धरणी अनकाठी खसिया वह सुर रजपूत जा मेर गोहिल आहिर बंका ये खड़ग ना खेलनी रंग भूमि पर जंग ना वागता नीत डंका सिंधुड़ो सूरजा बीरू ने बड़ करे अन धड़कता ढोल त्रंबाल धरणी भारती बहुमनी वंदु तनिया वडी तन दानी गोदान सौराष्ट्र धरणी अजबता कातना जातवंता घस ज्या करवते जमीनी पीठ कापे एवा आज पण उभा से अड़ीखम पाळिया राह जो युद्धनी गाम जापे शक्तिदातार अने संत सुरातणी कथे इतिहास मजबूत करणी
ભારતી ભૌમની વંદુ તને આવડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી જામનગરની આ ગરવીલી ધરા અને જૂનું જામનગર હતો અને મેન રોડ છે પાછો આ પહેલી વાર લગભગ આવી રીતે બ્લોક થયો હોય છે. તમારી શ્રદ્ધાને, તમારી સંસ્કૃતિ પ્રત્યેની લાગણીને વંદન કરું છું અને પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આ પુરુષોત્તમ રાયજીની વંદના કરવા માટે ચૌહાણ ફળી અને રજપૂત ખવાસ જ્ઞાતિ દ્વારા આવું રૂડું આયોજન. શ્રદ્ધાનો હો વિષય પછી પુરાવાની શી જરૂર છે. મામા મને સંજયભાઈએ ફોન કર્યો 2-3 મહિના પહેલાં કે આવી રીતનો અમારે પ્રોગ્રામ કરવાનો છે અને જામનગરની વચ્ચે એટલે બધે જનતાને, આમ જનતાને પણ લાભ મળી શકે અને આખા ગુજરાતમાં બધાએ અમને સાંભળે છે. કચ્છ કાઠિયાવાડથી ઉત્તર ગુજરાત સુધી પણ પ્રોગ્રામ કરવા જાય છે. પણ જામનગરનો મારા પ્રત્યે હમણાં હું પ્રોગ્રામમાં આવ્યો તો 26 તારીખે, ત્યારે મેં કીધેલો કે જામનગરનો ઉમળકો કંઈક જુદો છે, એનો હરખ અને એને સાંભળવાનો ઉમળકો જુદો છે સાહેબ. હા, એટલે હોંકારો જે છે ને એની મજા છે અને પડકારા ઉપર જ જીવી જાય. નાનો માણસ હોય ને એને ત્યાં કોઈક મોટો માણસ સારો પડકારો કરી આવે ને કે ભાઈ તારે ત્યાં પ્રસંગ છે, કામકાજ હોય તો કહેજે, પછી 1 રૂપિયો ન આપે ને એના પડકારા ઉપર ઓલાનો વરો ઉકલી જાય. પડકારાની જ મજા છે ભલા માણસ. બાકી તો એ પરમાત્માના કામ ગણે, એના કામ ગણે ઉકેલતો હોય છે. એમ આપ બધા અહીંયા 18 વર્ણ મારી સામે બેઠા છે. સંસ્કૃતિ સભર વાતો કરવી છે ને હું કાયમ બોલ્યો છું, આપણા સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. એટલે એવી સંસ્કૃતિ સભર વાતો આપના આગળ હું કરવાનો છું. જેટલા જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાજો. થોડી ગરમી થાય પણ હવે એ તો અમને થાય ને તમને થાય. સારું કામ કરવું એટલે તકલીફ તો પડવાની છે. પણ આ બધા ઉમળકા ભેરા એટલા બધા જે હાજરી આપો છો, આટલા હમણાં સતત પ્રોગ્રામો બધે કર્યા, પણ જામનગર બાજુ ઘણા પ્રોગ્રામો કર્યા અને હજી પણ હજી 1-2 પ્રોગ્રામ આ બાજુ છે. છતાં આપ સાંભળો છો એટલે આપણને મને એમ થાય કે, કારણ કે અહીંયા આપને ખબર છે કે હું ઉલાળા મારવા માંડું ને આ બધું થાય ને તમને જોવો તો મજા આવે ને એવું કાંઈ થવાનું નથી. હાવ સંસ્કૃતિ સભર વાતો, ગીતો, દોહા, છંદ, આપણું સાહિત્ય એ અહીંથી રજૂ કરી. છતાંય તમે આટલી બધી સંખ્યામાં હળેડી માનવ મેરામણ જ્યારે ઉમટો છે ત્યારે આપણે આનંદ કરશું. અમારા બધા સંગીતકારો છે, આ બધા આયોજક મિત્રો છે અને અમારે કેશુભાઈ ઓળેદ્રો એના માયક છે, વીકે સ્ટુડિયો એને યુટ્યુબમાં લાઈવ કરી દીધું છે. એટલે આપણે મોજ કરવાની છે. તો થોડી વંદના ભાઈ અજય સરસ માતાજીની વંદના કરી, શિવની, એમ હું પણ થોડી વંદના કરી લઈશ. પણ એણે મને સંજયભાઈએ વાત કરી કે અમે આવી રીતે, અને પાછા શિવના તો પરમ ઉપાસક અને પૂજ્ય બાપુને પણ નજીક, એટલે અમે બધા એક વડલાની છે બેહવા વાળા, પૂજ્ય મોરારી બાપુને પણ નજીક. એટલે અમે રાજી થઈ, ભાઈ તમે આ પહેલેથી જ ને તમે, હું આ બધું જોતો હતો તમારો પ્રોગ્રામ આવ્યો એટલે પછી હું બધું આમાં ઇતિહાસમાં થોડી નજર નાખ્યા કરું. એટલે ભૂચર મોરીના યુદ્ધમાં રાજપૂતો બહુ કપાણા. એક મુસલમાન પરિવારને આશરો દેવા માટે રાજપૂતો, એની સાથે આયરો હતા, એની સાથે રાજગોર બ્રાહ્મણો હતા, એની સાથે કપાવામાં અમારા 8000 ચારણોય હતા. 8000 ચારણો ભૂસર મોરીમાં હતા. અને એમાં જેને આંગણે હું તમે બેઠા છે એ ખવા પરિવારના પણ કેટલા યુવાનોએ માથા આપ્યા છે, હું એમાં જોતો હતો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ મેરુ ખવા, હું આગળ તો વાત કરીશ, પણ એમણે જામનગરના કિલ્લાઓની આ દરવાજા બાંધવામાં, અને સાહેબ એક પરંગણું જીતી અને જામનગરને ચરણે ધરી દે. હજી કયો તો 2 પરંગણા બીજા જીતી, પણ મારે તો તમારી સેવા કરવી છે સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ, લઈ અને આપી દેવું ને એટલે એ બહુ મોટી વાત છે સાહેબ. એટલે એવા પરિવારને ત્યાં મળ્યા છે, જેનો પરાક્રમ, જેનું બલિદાન અને જેનો એક શરણાગતિ સ્વીકારી અને આપી દેવાનો ત્યાગનો જે ભાવના, એવો પરિવાર અહીંયા. આ તો પરસોત્તમ માસ, આપણા પરમાત્મા પીઠ ધરણી ધર પાટલી અને હરસુત લેખણ હાર તવ તોરા ચરિતા તણો પરમ નલભે પાર. હે પરમાત્મા, હે પરસોત્તમ રાયજી, આ પરસોત્તમ મહિનો ચાલે છે, કેવા કેવા જુદા જુદા આપણા સનાતન ધર્મના વ્રતો અને બધું થાય છે આમાં, આ મહિનામાં. એટલે શરૂઆતમાં એક મહાત્મા ઈશ્વરદાસજી આ જામનગરની ધરતીમાં બેઠા બેઠા એમ કીધું, હે અખિલ બ્રહ્માંડના માલિક બાપ,
कसा करव हूँ महल महल गिर मेर कहावे, कसा गाव हूँ गुण गुण जहाँ तुमर गावे, मेला की धनमाल जहाँ श्री चरणा आगे, कसा पवा पखाड़ा पाव पवित्र नख गंग ही लागे, की पुष्प सड़ावा सिर परे, पार जात वक्त धरे, राजाधिराज की रिजवा, कवि शंकरम सेवा करे। जयराज भाई महात्मा ईश्वरदास जी एवं कीधु कि हे परमात्मा, हे पुरुषोत्तम रायजी बाप, हे विष्णु, हे परमात्मा, शरीर है तेरा लाल पीतंचु वागा, पतंग टेढ़ी धरी धीस पागा, वेड़ा बोड़ माथे खुला कैस वाका, जोता नारियो वारणा लीध जाका, कड़े कटारा भेट लीधी कसी ने, सोळे कड़ा थी तेज जेवू सची ने, भुजा चतुरम जोरंगा जान भारी, नमो शंख चक्र गदा पद्मधारी। हे परमात्मा कसा करवो महल, हे पुरुषोत्तम रायजी हूँ शू तारू मंदिर बनावो, आखू ब्रह्मांड से ही तारू मंदिर से, कसा करवो महल महलगिरी मेर कहावे, अन कसा गाव हूँ गुण, हे परमात्मा तारा शू गुण गाव, कसा गाव हूँ गुण गुण जहाँ तुमर किन्नरो गंधर्वो चारणो ई तारा गुण गाय से, कसा गाव हूँ गुण गुण जहाँ तुमर गावे, मेला की धनमाल जहाँ श्री चरणा आगे। हे परमात्मा, हे विष्णु भगवान, खुद लक्ष्मी जी जो तारा चरण पंपाड़ता होय तो हूँ तारा चरण हूँ पैसो धरी सकूँ, कसा पुष्प सड़ावा चीर परे, कसा पखाड़ा पाव हूँ तारा पग शू धोई सकूँ, तारा नख जमणा पगना नख माथी तारे तारा पगना चरणना नखमाथी गंगाजी वहे छे। अने हे परमात्मा, हे अखिल ब्रह्मांडना मालिक, की पुष्प सड़ावा सिर परे, 18 वनस्पति तारा माटे थई अने फूलडाओ खिलावे छे, तो हूँ शू फूल बे पुष्प तोड़ीने तने चढ़ावी सकूँ। की पुष्प सड़ावा सिर परे, पारिजात वक्त ज धरे, राजाधिराज की रिजवा, कवि शंकरम सेवा करे। हे विष्णु भगवान, हे पुरुषोत्तम रायजी, खुद अखिल ब्रह्मांडनो मालिक भोळियो नाथजी तारू भजन करे छे तो हूँ तारी भक्ति शू करी सकूँ। परमात्मा तारा चरणमां श्रद्धाना बे आहुडाना पुष्पो मूकी सकूँ, बीजुं वधारे कांई न करी सकूँ। एटले एनी वंदना साथे महादेवનું भजन विष्णु करे अने विष्णुનું भजन महादेव करे। એટલે ભગત બાપુના શબ્દોથી શરૂઆત કરો। तो हद ताल मृदुंग हो कट हाकट धाकट धिकट नाद दरे, हद ताल मृदुंग हो कट हाकट धाकट धिकट नाद दरे, कट विकट बकट फट फरंगट फेर परे, घट गौर कृताल धरे, पर में हर मोद धरी पशु पालन काम प्रचालन नाच करे। धरती माथे आगे कई का असुर थया, कारण के न्याय कल मल विनाश, ये हाव को राजे ठाकुर कागड़ा। अबे हाँ चारण 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 अन पासो हरिगुण चवा, ये वो तो सोनू और सुगा।
તારણ તરણ અહીર અહીર શબ્દ વાપર્યો નારાયણ માટે મહાત્મા ઈશ્વરદાસજીએ. નારાયણ નારાયણા અન તું તો તારણ તરણ અહીર પણ હું ચારણ અને પાછો હરિનું ભજન કરું એવો તો સાગર ભર્યો ક્ષીર. દૂધનો દરિયો હોય એવું લાગે. કમિટી આખી છે જે બધાય પ્રોગ્રામ આવા જ્ઞાતિના મિત્રોએ, પછી આ સંજયભાઈ હોય, આકાશભાઈ હોય, અને બધાના નામનો મને ખ્યાલ ન હોય, બધાએ મળી અને આ પ્રોગ્રામ કર્યો છે. એનો ખર્ચો એ કરે છે. આપણા તરફથી જે કાંઈ અહીંયા ડોનેશન આપવામાં આવશે એ ધર્મ કાર્યમાં રહેવાનું છે. અમને જે મને પૈસા આપવાના છે એ સંજયભાઈ ચૌહાણ બેઠા છે. એટલે હું પાછું ચોખવટ કરવાવાળો માણા, વળી સવારે કે એક પૈસો નહીં લઈને સવારમાં પાછા ઘૂમરા મારતા હોય એ આપણને ફાવે નહીં. એટલે આ ચોખવટ કરવાવાળા માણા, એટલે તમારે ચિંતા કરવાની નથી ભાવેશમાં, બરોબર ને? એટલે પણ આ અહીંયા જે પૈસો આવશે એ ધર્મ કાર્યમાં બધો રહેવાનો છે. એટલા માટે જે દુહો મેં હમણાં કીધો, હે નારાયણ હે વિષ્ણુ ભગવાન, મહાત્મા ઈશ્વરદાસજીએ વર્ષો પહેલા આહિરને ત્યાં યાદી કરી છે. નારાયણ નારાયણા તારણ તરણ અહીર. હે ભગવાન, હે પરમાત્મા, હે આહિર. ભગવાનને વિષ્ણુને એણે આહિર કીધો. એનો જીગર કેવો, સારી વાત, કંઈક જોયું હશે. તારણ તરણ અહીર, હું ચારણ અને હરિગુણ ચવા. હું એક તો ચારણ, એમાં ભગવાનનું ભજન કરું, એ તો સાગર ભર્યો ક્ષીર. એક તો દરિયો હોય ને એ દૂધનો દરિયો હોય એવું મને લાગે છે. એટલે હર ખમા મામા ગુરુ ખમા ખમા મામા જાગર ખમા ખમા મામા મામા શંખ ગાવે એ જગ 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 મગા થગ 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 થઈત તાટ નૌતમ પ્રગ પ્રગ નિનાથ લલિત નાટ લાવે લથ પથ હોત પૂથલી પથ પથ પ્રિય સત પ્રભી ગત 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 શેષ જીવ જુથ નવીન જાચે એ હર હર નદ હર હર નદ હર 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 हर गट गट फेर फेर नटवर नाचे बोलो ठाकर ठबको दिए वो करिश्मा कोई दी काम तारा थी देवाई तो कोक ने अनजल दे ये नकर रटी ले सितारा થોડી તો આ સંદમાં વંદના કરીને મારે લોક સાહિત્યની વાતો ગીતો આપણી આગળ રજૂ કરવાના છે. પણ કાયમ એક વાત કરું છું, અને હા સરસ લ્યો 2000 રૂપિયા સાથે ફરમાઈશ આવી છે. મેરામણજી હાલા એની હું દશરથસિંહ જાડેજા, વાહ વાહ સરસ લ્યો. 1000 લખ્યા છે ને 2000 આપી ગયા, સારી વાત કહેવાય ને. એટલે
હા બગડવાને બદલે એકડો થઈ ગયો, સારી વાત કહેવાય. હા એ તો એટલું ઋણ વાંચી રહ્યું ઘણા 5,000 લખાવે ને આપે 3,000 એટલે 2,000 નું ભગવાન માથે કરજ કરે. એના કરતાં સારી વાત કહેવાય. એટલે પણ ઓલું કોઠીમડું કડવું હોય, ઓલું કોઠીમડું કડવું હોય તો કોકદી મોસમે મીઠું થાય, બાકી ગાવહું કુડું ગળી જાય. એની કડવાશ ન મેલે કાબાવું. વાહ વાહ બહુ સરસ. અહીંયા આ ધર્મ કાર્યમાં જામનગરના માજી ડેપ્યુટી મેયર ને હા માજી ડેપ્યુટી મેયર ભરતભાઈ મહેતા, હા ડેપ્યુટી મેયર હા ભરતભાઈ મહેતા અહીંયા પધાર્યા છે, એમની હાજરી છે. અને મિત્રો તાળી પાડવામાં ને એમને વધારવામાં ચકાસ આપણે નહીં રાખી. 51,000 રૂપિયા રોકડા આપે છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપી, કારણ કે આ બહુ મોટી વાત છે. મહેતા સાહેબ ધન્યવાદ. એટલે અમારે ડેપ્યુટી મેયર શ્રી ભરતભાઈ મહેતા પધાર્યા છે, તેના દ્વારા 51,000 રૂપિયા એ અનુદાન અહીંયા આપવામાં આવે છે. અને બીજા અમારે એવા હસમુખભાઈ જેઠવા પૂર્વ ડેપ્યુટી મેયર પણ પધાર્યા છે, તેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારો ભરતભાઈ મહેતા. અને મેયર શ્રી અમારા પ્રતિભાબેન કડખરા પધાર્યા છે, તેઓનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. મેયર ને ડેપ્યુટી મેયર બે આવી ગયા છે. મેયર શ્રી એવા અમારા પ્રતિભાબેન કનખરા પધાર્યા છે, તેઓનું પણ અમે આ તકે ₹51,000 તાલી તો પાડો, તાલી તો ફ્રી છે. ભરતભાઈ પ્રતિભાબેન આવકારીએ છીએ. ઓકે મારી આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુર નર પાય નમે દિગપાલ દિગંબર નટ હિંગર સાધ હિસાયર તેણ સમે નવનાથ ને નર સોસઠ નારી હાથ પસારીએ તેમ હરી રવરાય રવાચીએ જગ પ્રવાસીએ વકળ વેચીએ ઈશ્વરી આવી રીતે ડોનેશન આવી રહ્યું છે એટલે મને બહુ સરસ વાતની યાદી થાય છે. અહીંયા વિદુર નીતિમાં બહુ સરસ બે વાત લખી છે, મને ગમે છે સંજયભાઈ મામા, કે જે માણસની પાસે બહુ રૂપિયા હોય, અરબોપતિ હોય, ખૂબ રૂપિયાવાળો માણસ હોય, છતાંય ક્યાંય દાન ન કરી શકે. જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાં દાન ન કરી શકે, અને હાવ ગરીબ માણસ હોય છતાંય ભગવાનનું ભજન ન કરી શકે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. અને એવી જ બીજી વાત, જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય ભગવાનનું ભજન કરે, અને હાવ નાનો માણસ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. સાહેબ આ પણ બહુ મોટી વાત છે. એટલે એક દોહો બહુ સરસ છે, પણ છે દાતાર સફા છે દાતાર સફાવિયથી ઓલા મેને હવ ચાહે બલર બાકી ઓલા દરિયા ને કોઈ આ એ એમનો કે નટવર જેઠવા
મહાદેવ ભોળિયાનાથ અને મહાકાળના પરમ ઉપાસક છે એટલે શિવતાંડવમાં હું પણ થોડી વંદના કરી લઉં તો अरसेल शृंग सम विशाल जटा दूत चंद्र भाल गंग की तरंग बाल विमल जाल राते लोचन त्रिलाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकटी युगल साजे रूंडन की कंठमाल विकसत नर के प्रसाद फटिक जाल रुद्रमाल हर दयाल राटे बम 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 डमरुबाज बम डमरुबाज बम डमरुबाज डमरुबाज આ જામનગર जागो जागो हवे त्रिपुरारी जटाला दो गंधर जागो जागो महाकाल जागो जटाला दो गंधर તમે પશુપતિ કહેવાના છો છતાં મૂંગા પહુતી રીસાણા છો જળવર હાવો ને જડાધારી જટાલા દો ગંધર જાગો જાગો હવે ત્રિપુરારી જટાલા દો ગંધર हाँ सरसुजाज शंकर महाराज आज तांडव नाचे भोलियो भगवान आज तांडव नाचे એક એક વસ્તુમાં આયા સાહિત્યમાં ઘણું ઘણું કહેવામાં આવ્યું છે દુહાઓ દ્વારા ભજનો દ્વારા લોકગીતો દ્વારા છંદો દ્વારા છપાઈ દ્વારા એટલે હું કાયમના માટે કહેતો હોઉં છું હા થોડી વ્યવસ્થાપકો થોડા હોય રહેજો બાકી બધા બેસી જશો ને તો સારું ન કહો પથારી કરતાં હવાર થાય હું કહી એવું થાય આમાં હા એટલે એવું કંઈક કરજો આમ થોડા બીજા બધા બેસી જાજો કારણ ઈ છે હું કાંઈ મારા પ્રોગ્રામમાં બોલતો આવ્યો છું આજ પણ આપને કહું મને આજ યુવાનો ખૂબ સાંભળે છે એનો મને વડીલો તો સાંભળે છે એને વંદન છે પણ યુવાનો ખૂબ સાંભળે એટલે હું કહેતો હોઉં છું કાંઈક તમે જુદું કરી બતાવો કાંઈક ક્યાંક પણ મારા દેશનું યુવાન આજ પણ ખેતરને હેઠે ઊભો હોય બજારમાં ઊભો હોય કે ગમે ત્યાં ઊભો હોય એના કામ કરતાં કરતાં કોઈ પણ વસ્તુમાં અવળું થતું જોવે દાખલા તરીકે ઝાડવું કપાતું મારા દેશનો યુવાન આપણે કાઠિયાવાડથી શરૂઆત કરો હાલારથી શરૂઆત કરો સોરઠથી શરૂઆત ખાલી એક ગેરકાયદેસર કોઈ ઝાડવું કાપતું જોવે તો ભાઈ કાપે છે ને આપણે શું એમ નહીં તો એને એમ થવું જોઈએ કે નહીં હું જોઉં છું ને આ ઝાડવું કપાય છે આ બરાબર નથી મારે ઠેઠથી ફૂગવું છે ને આને ખબર પાડી દેવી કે ઝાડવું કાપવાનો પણ શું ગુનો હોય છે એમ એક એક વસ્તુમાં તમે જાગો ને તો સાહેબ તમારાથી જે તાકાત યુવાનો આજ 56 કરોડથી વધારે મારા દેશમાં યુવાનો છે ધારે તો દુનિયાનો નકશો ફેરવી નાખે ભલા માણસ ઈ ખુમારી છે પણ અંદરની ખુમારી મારે તમારે જગાડવી જોઈએ અને આ ઈ અંદરની ખુમારી જગાડવા પડે મારું તમારું જે લોહી છે એ છે જ અંદર આપણે ખુમારી કાંઈ ઘટતી નથી કાંઈ ખાલી જગાડવાની વસ્તુ છે થોડુંક આમ આડાવડું કંઈક છે અને મારા દેશની દીકરીઓ ખાસ હું કહેતો હોઉં છું માતાઓ બહેનો પહેલી ફરજ એની આવે છે કારણ કે ઉદરમાં સંતાન હોય ત્યાંથી તમે સંસ્કૃતિની વાતો શિવાજીના પ્રતાપના ગીતો સાંભળો ભગતસિંહની વાતો સાંભળો તમે રામાયણ ગીતા સાંભળો ને
તો અંદરથી એમ થાય કે હજી મહાપુરુષો જન્મ લે એ વાત પાકી છે. એટલે કાયમ બોલ્યો છું મારા પ્રોગ્રામમાં કે અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના કુળના સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય એ સાંભળી શકે. બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ. એટલે શિવ તાંડવ થોડો રાવણના શબ્દોમાં દશાનંદ રાવણ જો ગાતો હોય પોતાની રઘુને બહાર કાઢી એનો રાવણ અથો બનાવીને કૈલાસના ખોપરાની માથે જેથી રાવણ ગાવા મંડાણો તેથી ભોળિયા નાથને એમ થયું કે આ રાવણ દશાનંદ એક લંકા નહીં આવી કદે કહેતો હતો સુવર્ણની 10 લંકા તને હું બનાવી દઉં અને તારા માટે ઓળઘોળ છે. એ શિવ જેના માટે ઓળઘોળ થઈ જાય એ દશાનંદ રાવણ ગાતો હોય. આપણે આમ વાતું ઘણીવાર કરી કે રાવણ રાક્ષસ પણ સાહેબ જે રાવણના સ્ત્રોત બોલવાથી મારો તમારી મુક્તિ મળી જતી હોય તો એ રાવણ થવું એ બહુ અઘરું છે સાહેબ, એ બહુ મોટી વાત છે સાહેબ. એટલા માટે જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વલમ વિતંબ જંગ તુંગ માલિક ટમા નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ના શિવા શિવમ જટા ઘટા સંભ્રમ ભ્રમમ નલિપ નિર્જરી વિનોદ વીચ વલ્લરી વિરાજમાન મોર્ધને ધગત 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 વલ ધનંજય હુતિ કૃત પ્રચંડ પંચ સાયકે ધરાધરેન્દ્ર નંદિની कुचाग्र चित्र पत्र का प्रकल्पने की शिल्पिनी त्रिलोचन मते ममानबेन मैग मंडल नृत्य दुर्गर स्फुरत कुहु निशीथिनी प्रमा प्रबंध भद्र कंदर निलिप निर्जरी धरस्त नौत कृति सिंधुर कला निधान बंधुर श्रियं जगत धर धरम प्रफुल्ल नील पंकज प्रपंच कालिमा प्रभाव नील कंठ कट्टले रुचि प्रबद्ध कंदर समरच्छिदम पुरच्छिदम भावच्छिदम मखच्छिदम गजच्छिदात कच्छिदम तमंत कच्छिदम भज अगर्भ सर्व मंगलाक लाक दंभ मंजरी ऋषभपाक माधुरी विभुभणा मधुरतो स्मरंतकम पुरंतकम भवंतकम मकांतकम गजांतकांतकांतकम तमंतकांतकम भज जय तद भवि ब्रह्मा ब्रह्मत् भुजगमस्वसत् विनिर्ग्रमत् क्रमत् पुरत् पुरत् अंत भाव अंत भाव માતાજીના પગે હાકલા એ અમારી શક્તિ સજે શણગા જૂનો ગિરનાર પણ આવા હવજડા હે ઝડપી દે. આ તો આપણી ધરતીના માંડુડા બેઠા છે. આ અવાજની એક મજા છે. હમણાં અમે ઓડિશા પ્રોગ્રામ દેવા ગયા ને 7 મિનિટ દુવાસનની બગડાટી બોલાવી ને શેઠ ઊભા થઈ ગયા પરસેવે રેપજે. મેં કીધું કેમ મજા ના આવે? મને કે એકચ્યુઅલી મજા તો બહુ આવે છે પણ આવડો મોટો અવાજ કોઈથી સાંભળ્યો ન હોય તો મારું બીપી વધી ગયું કે મને કે પોચું પોચું બોલો, આમાં તો અમારા છોકરા બી જાય. અરે કઠણાઈ તમારી કીધું, આમાં તમારા છોકરા બી જાય તેને ક્યાં હિમાડે મોકલવા? પણ જ્યારે જ્યારે ભારત વર્ષમાં ધર્મ ધ્રુજ્યો છે ત્યારે મારા દેશની હારી નારી મારા દેશના યુવાનોએ કીધું છે હવે તો દુશ્મનોના મૂળિયા નો ઉખેડી નાખી તો અમે ભારતીય નો કહેવાય ભલા માણસ. આ દેશની ધરતીના બલિદાન કોઈ પણ જ્ઞાતિ, હું કાયમ જાહેરમાં કહું છું
ઘણા અમને એવું લાગે, મોઢે ન કહીએ તો પાછળથી એમ લાગે કે તમે દરબારોના નાયરુના જ વખાણ કર્યા કરો છો. નહીં, એનામાં જે તત્વ પડ્યું છે ને એના અમે વખાણ કર્યા. બાકી 18 વર્ણના ઇતિહાસ અમારી પાસે છે. 18 વર્ણ જ નહીં, મુસલમાનને પણ કોશિશ કરી સાંભળવાની છૂટ છે. પ્રોગ્રામ કરે આખી રાત એના ઇતિહાસ વિશે ન બોલું તો હું ચારણ નહીં. ભલા માણસ, શું વાત કરો છો? જેણે સારું કર્યું એને અમે ભૂલ્યા જ નથી સાહેબ. બાકી જેને દેશમાં આપણા દેશનું પાણી પીવું, આપણા દેશનું અન્ન ખાવું, આપણા દેશને પૈસે લહેર કરવી અને પાછું આપણા દેશમાં રહીને જેને અહક થાય છે ને એના માટે ધીરે ધીરે હરકી જાય તો સારું. એટલું જ ખાલી કહી છે, બાકી વધારે કાંઈ નથી કહેવું. મારા દેશની પરંપરાની વાતો ને આવા અઘરા છંદો અટાણે અમે આ બધું બોલી શબ્દોમાં ન સમજાય, છતાંય તમે હજારોની સંખ્યામાં આવો છો એટલે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું તમને પૈયા લાગુ છું. કારણ કે તમે આ તો અમે બોલી હકી, નકર કાંઈ રાયડી થોડી નખાઈ છે. કાંઈ ક્યાં જઈને કેવું, કોણ કહે કોણ સાંભળે, દોનું ભયે કપૂત. મરું છું જેને મળવા તેનું મુખ ના હું દેખું અને ડરું છું જેનાથી તો રોજ હામું થાય છે. છૂટવા જેનાથી ભાગું છોડે નહીં, છેડો અને દોડું જેની પાછળ તે દૂર ભાગી જાય છે. પણ તમે સાંભળો છો એટલે અમે આ વાતો હાવજડા હેંજળ પ્રીવે જેના નમણા નર ને નાર. એટલે મને કહેવાનું મન થાય, એક દુહો બહુ સરસ છે, એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો એટલે તમને મજા આવશે. પોરબંદરની પાસે આપણા દેવ ભગત હમણાં મને યાદ કરાવતા હતા, સંજયભાઈ સાહેબ એવો ઓલિયો પુરુષ. અમે હમણાંની ભાગવત હતું, કથા હતી ત્યારે પણ પ્રોગ્રામ કરેલો. દેવ ભગત બોલે થાય, ખવાસ ગણાતીમાંથી જ હતા, એમનો દૂધ હતું. એ નાના રાણા કંડોળાના ફાટલ પ્યાલાનો ભૂદેવ એક બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી એનો લખેલો દુહો છે. પણ જેને હાચા હરવાણી હો, જેને હાચા હરવાણી હોય તો કોઈ દી દુકાળમાં ઢૂકે નહીં. બાકી પેટાળ પાપી હો એ યદી ભગના દૂધે ભૂદરા. પાઘડી ન મેરે વાહ પ્રમુખ સાહેબ. અકબર ના એક હુકમ રે પણ અણનમી ખાય સી ઘાસના 1000 દિન ભૂખે મરે. ચાતક પિયના વારી સરસરી ધાન કો મારતન ઉગે ને પસીમ બ્રહ્મના ભ્રમિત હોકે હળ છોડે ને હરી ધ્યાન કો. ऐसे ही प्रताप राना तजे नहीं मान को. धारी एक टेक एक ईसबीना निम्नो ना અને જીમનો ના મિષ્ટ જલો યવન ઉખેરો ના. હોતી મુંગલાની छत्री पुत्री को मिटाओ ना. चलो जंगल में फिरू सिर केश को उतारू ना. सहो प्रताप चलो नाम है प्रताप मेरो. अब नहीं शांत जलो दिल्ली गठजारो ना. એટલે पिचोतेर पाघड़ी ना मेरे अकबर ना एक हुक्म मेरे. अणनामी एक राजीवाल एक लींगी नो एक नारा धोरे. आवो वाट राखियो राणा, आवो वाट राखियो राणा, આકાશભાઈ माथे लड़ो ते दी एकला हाथे एक लींगी नो एक नारा धोरे.
એક નસવારો રે ઉભા હાથી હણનારો રે ધ્રુજાવે રાજ દિલ્હીના ધ્રુજાવે રાજ દિલ્હીના એક લિંગીનો એક આરાધો રે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા એક લિંગીનો એક નારાધો રે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા પાઘડી વાળા ભલે પાઘડી જીવા પાઘડી વાળા અરે પાઘડી વાળા હાવ પાઘડી જીવા આગડી ના માર નામ મર જીવા એ પાઘડી વાળા પાઘડી જીવા મધરાતે ગાતી ગોવાલણ ગીતડા નદીએ આવ્યા પૂર ઉઢાળા લોટ રે મેહુલિયા વિરા લઈ જા ઈહા મોતું મેં વિનવા માળવેથી પોઠું હાલિયું રેવણ તારા વાલમ લોલ રે આ આપણા લોકગીતોની પણ એક મજા છે જે લોકગીતોમાં લોલ આવે ને લોલ રે લોલ
વણજાળા વાલમ લોલ. આ લોલ એટલે કઈ હાવ લોલે લોલ નહોતો. લોલનો અર્થ સુંદર થાય. લોલ એટલે સારું, રૂપાળું. આ એક એક કડીઓમાં જે જે આવે છે ને બહુ સરસ, એના ઉપર બહુ સંશોધન કરવા જેવું છે. એટલે કહે છે માળવેથી પોઠું હાલ્યું રે વણજારા વાલમ લોલ. આવ્યું ગુજરાત શહેર મારે વણજારા વાલમ લોલ. આવ્યું ગુજરાત શહેર મારે વણજારા વાલમ લોલ. તારા ઘોડલિયાને નિરીશું ના કરું એ તારા ઘોડલિયાને નિરીશું ના કરું અને તારા હાંઢીડાને નિરીશું દીનુડો લીબડો વારી જાવ રે ઉમર સંતા દિંદા. દાદાજીનો દે એના રાજા દે હમરો દેના દાદાજીનો દાદા. આવા આપણા ગીતોની એક મજા હતી. પણ મને સરસ ફરમાઈશો બધી હારી આવી છે. જે પ્રસંગ હું વાત આ રાણાનું ગીત ગાયું તમને મજા આવી. થોડો અવાજ ઓછો થાય એવું કરો. હવે તો ક્યાં એટલી બધી હાંકડ થાય છે. પેલા હાવ આમ અવાજ જીરો કરને. हमने खमारे डोलरिया પીયારો છે દે તમે મારા દેવના દીધેલ છો. આવ્યા છો તો અમર થઈને લો. તમે મારું નંગત નાણું છે. આવ્યા છો તો સાના માના રહ્યો. તમે મારું પણ હું વાત નહીં કરતો તો હું થોડો વાતુનો પણ માણસ છું. થોડું શાંત વાતાવરણ થાય તો. મહારાણો પ્રતાપ જજુંબી શીખ્યા એનું કારણ શું હતું? પૃથ્વીરાજ ચૌહાણના મહારાણા પ્રતાપને અજબદે પવાર જેવા અર્ધાંગના મળ્યા. પૃથ્વીરાજ ચૌહાણને સ્વયંતા પૃથ્વીરાજ ચૌહાણને જો એવા રાજપૂતાને મળ્યા હોત ને તો પૃથ્વીરાજ ચૌહાણ એ ડાલામથો હાવજ એનો ઇતિહાસ કંઈક જુદો હોત સાહેબ. પણ મહારાણા પ્રતાપના દીકરી બાના હાથમાંથી વગડા મીંદડો જ્યારે રોટલો ઉપાડી ગયો, બાપ દીકરીનો જે પ્રેમ છે ને બે હવે જ્યાં જગ્યા મળે ને હવે તો જગ્યાએ ઘણી થઈ ગઈ છે. હવે ક્યાં ઉપાડી જવું છે? હા અમારે છે ને હાચું ઘી છે એ અફેળ જાય અમને ન પોહાય. હાચું ઘી જે ખાતા હોય ને જ દેવાય. કોઈ દી હાચું ઘી ન ખાતું હોય ને પરબારે હું ગ્લાસ એક પાઈ દો ઘી તો ડૉક્ટરને આવતા વાર લાગે ત્યાં પ્રોગ્રામ પૂરો થાય.
એવું હોય આમાં તો બીજા કે આ હું બનાવ બન્યો છે એટલે સાચું ઘી અફેળ જાય અમને ન પહાય. સોનાએ એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તું તો બહુ ઉજળું લાગે છે. પિત્તળ કે ઉજળું નહીં, મારું વજન સારું છે, વધારે છે. મારી આરે બળી જાય ને હોના તો તારું વજન વધી જાય ને જળકાટ બેય વધી જાય. સોનાએ પિત્તળને કીધું મારો જળકાટ ને વજન વધી જાય પણ મારું કેરેટ મારું વલું ઘટી જાય. કાંઈ જળકાટ ને વજન વધારવા સારું વલા થોડા ઘટાડાય છે કાંઈ. આપણી અસ્મિતાને ભૂલી, આપણી સંસ્કૃતિને ભૂલી, આપણી પરંપરાને ભૂલી અને કદાચ કરોડપતિ ન થવાય તો મેલોના મેલથી વાલી લાગે અમને અમારી ઝૂંપડી. પરમાત્માની પાસે માગી, હે વિષ્ણુ ભગવાન, હે કાળિયા ઠાકર, હે દ્વારકાવાળા, હે આશાપુરા, હે મોગલ, હે ખોડિયાર, હે આવડ, પૈસા અમારી લાયકાત હોય તો આપજો. પૈસાની ના નથી બહુ જરૂરી, એ સબ માયા હે, ઇસકા ક્યાં કહે, એ આપણે નથી. હોય તો કોકને દેવા થાય ને. પૈસો બધી વસ્તુમાં માધ્યમ છે દેવો. એટલે પૈસો બહુ કમાઈજો, બહુ, એમાં વાંધો જ નહીં, પણ પાછો એવું ઠેકાણું આવે નહીં વાપરી નાખજો. દેવો જરૂરી છે ને, કારણ કે એક લોભી માણસ સવારમાં ભગવાનને દીવો કરે ને તો અડધી મિનિટમાં દીવો ઠાર નાખે, ઓલવી નાખે, રામ કર નાખે. બોલો હે વિષ્ણુ ભગવાન, હે વિષ્ણુ ભગવાન કરીને પૂજા થઈ જાય એટલે દીવો ઓલવી નાખે, માથું ઊંધું કોડિયું મૂકી દે. હું કામ ખબર, એ ઘી પાછું કાલ કામમાં આવે. આવો લોભીઓ એવું કાયમ કરે. એમાં એક દી દીવો બરોબર કરે, આમ ફેરવતો હતો ને એમાં એનો મિત્ર બહાર આવીને હાથ કર્યો. એને પાસે આ પૈસા માગતો હોય છે, એને એમ કે દેવા આવ્યો છે. એમાં એ દીવો મૂકીને બહાર ગયો ને વાતે સડી ગયો ને ભૂલી ગયો ને વાડીએ વયું ગયો. વાડીએ જ 1.5 કિલોમીટર ઘરથી વાડી આખી, વાડીએ જઈને યાદ આવ્યું કે અરર ભગવાનને દીવો કર્યો, ઠારતા ભૂલી ગયો. 11 દી દીવો થાય એટલું કોડિયામ તેલ નાખ્યું હતું અને એક દીમાં બળી જાય. ગડગડથી દોટ મૂકીને ફળિયામાં આવીને હફી રહ્યો. હફતો હફતો આમ ઊભો રહ્યો તો એની ઘરવાળી, ભગવાન બધા પાડે પાડના જ ભેળા કરે હો. એ હરખે હરખા જ ભેળા થાય, એમાં કાંઈ બે ફેર જ ન હોય. તમે જોઈએ જ લેવું, સોસાયટીમાં ઘણા તમે જોતા હશો. આખી આમ દિવસનો રોંટે હાંજર મામામાં બાંધતા હોય બહરાટ, આપણને એમ થાય કે કાલ તો આનું તૂટી જાય, બીજે દી જોઈ ભેળા બેસીને જમતા હોય પાછા. લે એટલે આવું તો ઘણું હોય. એટલે એને ઘરવાળીએ કીધું કે તમે વાડીએથી કાં વહી આવ્યા, હફીરી આ શું થયું? તો કે દીવો ઠારવાનું ભૂલી ગયો તો ઘી બળી જાય. તો કે હું તમારી સુંદડી વટીને આવી છું, તમે ડેલી બહાર ન નીકળ્યા, તમે દીવો ઠારી નાખો તો ચિંતા ના કરો. પણ પછી બાએ કીધું એ કે દીવો તો મેં ઠાર નાખ્યો, પણ તમે 1.5 કિલોમીટર દોડીને આવ્યા ને પાછા વાડીએ જાઓ તો 3 કિલોમીટર થાય, પગરખા કેટલા ઘા હે? બોલો એને એ હિસાબ કર્યો. તમારા બૂટ નહીં ઘાઈ ગયા હોય, એ કે ચિંતા કરીમાં હું તારા રોટલા ખાઉં, બૂટ તો હાથમાં લઈને દોડ્યો આવ્યો છું. હા હા, પોતે ભલે ઘાય પણ પગરખા નો ઘાવા જોઈએ. એ કંઈ એનાથી હારા કામ ધર્માદો નથી થતો. કંઈ ધર્માદો પૈસા હોય એટલે હારા કામ થઈ જ શકે, એ એમ ન રાખતા હો કોઈ દી. અરબોપતિ જોયા છે મુંબઈમાં ઘણી વાર જઈને ચા પાણી પીવા લઈ જાય ને 1 રૂપિયો ધર્માદામ ન આપતા હોય, એને જ ખબર ન હોય કે એની પાસે કેટલા પૈસા, છતાંય ધર્માદામ 1 રૂપિયો ન આપે ને એનો 20 વર્ષનો છોકરો સોફા ઉપર બેઠો હોય ને આપણે પૂછી તારું નામ શું? તો કે લે કર ભેળા. પછી ટ્રસ્ટોમાં ટ્રસ્ટ બનાવવા પડે, કાંઈ છોકરો થાચવી શકે એમ હોય નહીં, પછી ધર્માદા કરવાની. હવે તો મોડું થઈ ગયું ભાઈ, એ તો પહેલાં કર્યું હોત તો થાત. આ બહુ અઘરું છે. હા, અલે 5 या 50 ગૌ પાવે તો 100 और 200 और 500 में गाय गौन 500 1000 10,000 મિલ્યા. એટલે હું કહું છું કે હે પરમાત્મા, આપ બધાય વતી કહું છું, મારા વતી ને આપ બધાય વતી, પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે, બંગલા ગાડીઓ અમારી લાયકાત હોય તો આપજે, મોટા મોટા ફાર્મ ને અમારી લાયકાત હોય તો આપજે, પણ અમારા કુળની આબરૂ કાયમ સાચવી લેજે. એનાથી મોટો કાંઈ નથી સાહેબ. ઇજ્જત છે, આબરૂ છે. એક નહીં ઓલું હોય આમ એક બાજુ પુરુષો બધા બેઠેલા, પેલા બહુ સિટીનો બહુ વાંધો ન હોય તો તમારા ઉત્સાહને વંદન કરું છું. એનો ભાવ હોય ભાઈ ઉત્સાહ, પણ તમે હાકલ મારીને ઉત્સાહ કરજો, મને વાંધો ન લાગે. પણ મારા ખ્યાલથી મને એવું લાગે મારા દેશની દીકરીઓ અહીં બેઠા હોય, માતાઓ બહેનો બેઠા હોય, અને મારા દેશનું યુવાન સિટી મારે, એ પરંપરા આપણી નથી એટલા માટે. હા, એટલે આજ જ નહીં પણ ક્યાંય પણ એવી ટેવ ઓછી રાખો તો વધારે સારું. હાકલો આપણો પડકારાનો દેશ છે આ. હા હા, ધન્યવાદ ધન્યવાદ. પહેલા સોરી રાજભાઈ કે ભૂલ થઈ. ના ના, તે સ્વીકાર્યું એટલે તને ધન્યવાદ છે ભાઈ. વાહ, હા ધન્યવાદ. જો આ બહુ મોટી વાત છે, એમાંય સુરવીરતા જોઈએ. બોલો, ભૂલ થઈ ગઈ સ્વીકારવું, એમાં ન કરવું, નથી માફી માગવી, પણ તું ન માગી માફી માગવા માટે જીગર જોઈએ સાહેબ. એ બહુ મોટી વાત છે સાહેબ. હા, એ યુવાનને તાળીએથી વધાવો એકવાર. હા, એટલે આપણી પરંપરા છે ને, બેનું દીકરીઓ અહીં બેઠા હોય, આ બહુ મોટી વાત છે સાહેબ. આ બધું આપણે જાળવવું પડશે.
એમનેમ કાંઈ માથા પડી જાય ને શૂરવીરો લડતા હતા બધું એમનેમ બની જતું હતું. એટલે ઇતિહાસની વાતો છે આપણી પાસે. એટલે વાત તમને હું ઈ કરતો હતો, કઈ કરતો હતો બસ આમ થોડું હાલે ભાઈ, તમે તો મારી હારે રહ્યો ના. વાત કરવાની હજી તૈયારી કરતો હતો. મૂળ વાતની તો મને ખબર જ છે, રાણા પ્રતાપની જે અજબદે પવાર વાળી, પણ હટાણે ક્યાં હતા? હા હા, એટલે વાત તમને એ કરતો હતો કે આબરૂ બહુ, હા હવે યાદ આવી વાત એ કરતો હતો. આ બાજુ બધા પુરુષ બેઠેલા, નાનકડી વાત પણ સારી, યુવાનો વડીલો સાંભળો, માતાઓ બહેનો ખાસ સાંભળજો. આ બાજુ બધા, અને દીકરીઓને તો હું ઘણી વાર કહું છું, તમે મેકઅપમાં જાઓ ને આ તે બધું યુગ પ્રમાણે મારી ના નથી પાછી, વળી કે આ ગઢવી આ ક્યાં કાઢ્યું. સારી વાત છે, સુંદર લાગવું એ તો પહેલેથી બધું આપણે હાલ્યું આવે, પણ એક વાત પાકી છે, મારા દેશની દીકરીનું ચારિત્ર અને એની પવિત્રતા આવી હોય ને તો એનું રૂપ ખીલી ઉઠે છે એની રીતે. સાહેબ આ બહુ મોટી વાત છે. ચારિત્રનું જે રૂપ છે, ચારિત્રનું જે તેજ છે, સતીત્વનું તેજ છે ને, એની આગળ તો ગમે એ ઝાંખવું પડે સાહેબ, એ બહુ મોટી વાત છે સાહેબ. હા, એવા એવા મહાપુરુષોને કેવા કેવા જન્મ આપ્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એ સાહેબ તમે વિચાર કરો, અંગ્રેજોની એવડી મોટી માથે માર હતો, એમાંથી દામોદરને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી એક કિલ્લામાં જન્મ આપ્યો હતો, અને જન્મ દીકરાને આપ્યા પછી એક જ કલાકમાં પોતાના દીકરાને લઈને બાઈ ત્યાંથી નીકળી ગઈ. એની કઈ ત્રેવડ છે, એ બાઈ જીમમાં નહોતી જાતી સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ, આવી તો ઘણી વાતો છે. એટલે આ બાજુ પુરુષ બેઠેલા, આ બાજુ બહેનો બધા બેઠેલા, વચમાં થોડોક પડદો બાંધેલો, પણ નીચો પડદો બાંધેલો. એમાં બેનું બધી બેઠે, એમાં એક 25 વર્ષની બેન બેઠેલી યુવાનબાઈ, એણે ચાંદલો છોડેલો, પણ કોઈ ઘરેણા નહીં પહેરેલા, ખાલી ચાંદલો. સૌભાગ્ય એટલે ખબર પડે કે આ બાઈ સૌભાગ્યવતી છે. એટલે બીજી બાઈઓ મરમમાં મસ્કરીમાં દાંત કાઢતી હતી, એના હું જોવે અવળું જોઈ જાય, એકાબીજા તાળીઓ દઈને દાંત કાઢે. એટલે આની જે નજીકની બેનપણી હતી ને, એણે ઓલી બાઈ જે ઘરેણા નહોતા પહેર્યા એને એટલું કીધું, બેન તે ઘરેણા નથી પહેર્યા ને હાથમાં કે પગમાં કે ગળામાં કે, એટલે આ બાયુ તારી મસ્કરી કરીને દાંત કાઢે છે. આ બધી બાયુ હે છે ને એ તારી મસ્કરી કરે છે બેન. તે ઓલી બાઈએ એટલું જ કીધું, મને કાંઈ ફેર ન પડે, જેને મસ્કરી કરવી હોય એ કરે, જેને દાંત કાઢવા એ કાઢે, મારે ઘરેણા મેં નથી પહેર્યા તો નથી પહેર્યા, એમાં કંઈ મારે કોઈ જવાબ દેવાની જરૂર નથી, આટલું જ કીધું. હવે આટલી વાત જ્યાં પૂરી થઈ તો આ બાજુથી 2.5 જેવા બધા જે પુરુષો બેઠા હતા, આ બાજુ 1.5 જેવી બાયુ બેઠા હતા. આ વાત થઈ, ઘરેણા નહોતા પહેર્યા, બીજી બાયુ દાંત કાઢતી હતી. એક બેને કીધું તને દાંત કાઢે તો કે મને કાંઈ ફેર નથી પડતો. એ વાત પૂરી થઈ તો 25 કે 27 વર્ષનો એક જુવાન આ બાજુથી આવ્યો, પુરુષ આવ્યો, અને જે 200-250 આદમી પુરુષો બેઠા હતા, એ ઓલાને એક પુરુષ આવ્યો ને એને જોઈને બધાય ઊભા થઈ ગયા. એ આવો આવો, જય માતાજી જય માતાજી, રામ 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 રામ, આવો ભાઈ અહીંયા વહી આવો, ઓલો કે અહીંયા વહી આવો, અહીંયા વહી આવો. એ 250 આદમીઓને માન દેવા ઊભા થઈ ગયા ને, એટલે બાયુ બેઠા હતા એની નજર એ બાજુ ખેંચાણી કે એવું કોણ આવ્યું કે 250 આદમી બધા ઊભા થઈને એને માન આપવા માટે ઊભા થઈ ગયા, આવું કોણ આવ્યું? એમ નજર બધી બાયુની ખેંચાણી ને, તો જે બાઈએ ઘરેણા નહોતા પહેર્યા ને એ બાઈએ ખાલી એટલું કીધું કે એ મારું ઘરેણું આવ્યું છે, ભલા માણસ, બીજું કોઈ નથી આવ્યું. એ મારો પતિ છે, એ દાતાર એવો છે, એ સુરવીર એવો છે, એ પાસમાં પૂછા એવો છે, સમાજ માટે એટલા સારા કામ કરે છે કે એ આવે ને તો આખા ડાયરાનું ઊભો થઈ જવું પડે એના માનમાં. એ જ મારું ઘરેણું એવું છે, એટલે બીજા ઘરેણા પહેરવાની જરૂર નથી પડતી સાહેબ. આ બહુ મોટી વાત છે, એ મારું ઘરેણું આવ્યું છે સાહેબ. આ ઘરેણા રાખજો, તમે ઘરેણા પહેરો, તમને સારા સારા કપડાં પહેરો, સારી વાત છે. યુગ પ્રમાણે એની હારે આનંદ કરો, મોજ કરો. હું તો ઘણી વાર કોઈ એવું ગીત આવે ને નાચી લેજો, ના જ નથી પાડતો, મોજ કરો, નાચી લ્યો, આનંદથી રાસ રમી લ્યો, નાચી લ્યો, વાંધો નથી. પણ પાછું યાદ કરજો હું કોણ છું, મારી પરંપરા કોણ છું. હાવ કાંઈ લેવા દેવાય નહીં. ખાલી જન્મદિવસ હોય, જન્મદિવસ અરબોપતિ હોય, એના યુવાના દીકરાઓ દીકરીઓ એનો જન્મદિવસ હોય, શું દેશને થાય કંઈ ખબર નહીં, ધર્મ માટે શું થાય કાંઈ ખબર નહીં, કાંઈ લેવા દેવા નહીં. અને નકરું દારૂ પીને ઢેચકા તમને કાળોતરો કરડે તમને. હવે આમાં ક્યાં સંસ્કૃતિની વાતો કરવી ને પાછા આમ કરે ને તેમ કરે ને વાતું. મને એક વાત ગમે એટલે હું ઘણીવાર કહું ને આજ પણ આપને કહી દઉં. અમુક વાતો એવી છે, ઘણીવાર ઘણા હું કે ખબર, હમણાં એક ભાઈ બહુ સરસ વાત કરી કે ભાઈ પ્રોગ્રામમાં હું ઊભો થઈને કે જાતો તો આવતો હતો ને તમારા ડાયરામાં, મને કે ગઢવી તો મારા ઘરનાએ મને એમ કીધું ક્યાં જતો ડાયરામાં, તો કે પણ ડાયરામાં તો હવે ઈદનું ઈદ બધું હોય છે. તો મેં કીધું પણ જવા દે ને મજા આવે. તો કે ના પણ કાયમ એકની એક વસ્તુ, હવે બધા બોલતા હોય ને ગાતા હોય ને વાતું, એકની એક વસ્તુ ત્યાં હું જાઉં તો એ કે મેં મારા ઘરનાને કીધું. એ કે શું કીધું? એ કે ત્યાં તો બધું એકની એક વસ્તુ છે, એમાં શું? તો તઈ એ કે મેં મારા ઘરનાને કીધું તો ઘરે ક્યાં કાંઈ ફેરફાર છે, એ એકનું એક જ છે. એ કે
ઘડીક વાર ડાયરામાં જવા દે નહીં કે ઘરે ઈની રોટલી ને એનું શાક ને ઈને ભબડા ઓલું ખૂટી ગયું તેલ ખૂટી ગયું લોટ ખૂટી ગયું ને એ જ વાત છે આવા બીજું ક્યાં ફેરફાર થાય એટલે હું આ વાત મને ગમે એટલે કહું અમારી પાસે ઘણી વાતો દરેક સમાજની હું તો સારી વાત હમણાં હું બોલ્યો તો તાલબ જમાદારની વાત આપણે આ 26 તારીખના પ્રોગ્રામમાં મેં કરી હતી જ્ઞાતિવાદનો માણસ નથી હું મારા દેશને તોડવા નથી નીકળ્યો સાહેબ એવી ખુમારી ક્યાં તમે લેવા જાઓ હટાણે તો કાયર થઈ ગયા છે માણસો અમુક વિડિયા જોઈને વિડિયામાં આવો જેમ આવે એમ ફાવે એમ બોલે જાણે દિલ્હીનો બાદશાહ હોય વિડિયામાં એસા કર દેગે વૈસા કર દેગે ગોરખોદીના પેટના જડી નહીં પાછો નકામો એટલે એ વિડીયોમાં મારે કોઈને પણ મારે હમણાં વિડીયો બનાવી નાખવો હોય ને ગાયડું બોલી જવું હોય તો ગમે ત્યારે હું બેહીને બોલી શકું ને ગાયડું પણ મારાથી નીચું કોઈ હલકું ન કહેવાય હું એવી રીતે કરું તો જેમ આવે પણ કોઈ માણસે આપણને કંઈ કીધું હોય ને પછી આપણે કઈ વસ્તુ જુદી છે એ વસ્તુ જુદી છે પણ ફાવે એ ગમે ત્યારે બોલે વિડીયોમાં આમ ને તેમ ને આમ ઓલા ધર્મ માટે ને ઓલા ધર્મ માટે ને ઓલા ધર્મ માટે ને કાંઈ હા એ તો બહુ ધર્મ એ કોઈ ધર્મનો માણસ જ નથી હું તો એમ માનું છું એટલે હું આપને આ વાત કરું છું આમથી વિડીયો આવે હિન્દી ભાષાઓના આવે ને કાશ્મીર બાજુથી આવે આમ કરી કાયરમાં કાયર થઈ ગયા છે હું તમને જાહેરમાં કહું સુરવીર કોને કહેવાય એટલે તમને કહું છું એના દાખલા આપણી પાસે કેટલી વાતો છે સાહેબ કદાચ ગમે એવડો મોટો ગુનો કર્યો હોય હામો આવીને ઊભો રહીએ અને બે હાથ જોડીને ક્યાંક મારી ભૂલ થઈ ગઈ ને એના માથે કોઈ દી ઘા ન કરી શકતા એ આ ભારત દેશ છે ભલા માણસ ગમે એવડો ગુનો કર્યો હોય તો તમે કઈ સુરવીરતા દેખાડો છો અને વાતું કરો છો વિડિયા તમે અમુક જોયા આપણે એમ થાય નિર્દોષ માણસોના ગળા કાપી નાખે હાથ કાપી નાખે નાના બાળકોને કાપી નાખે એ શું સુરવીરતાની વાત છે કઈ સુરવીર તો બહુ વસ્તુ જુદી છે આખી એટલે મને એક વાત મને આમ અંદરથી ફૂટે છે એટલે હું કહી દઉં અહીંયા મદોદર ખાન પ્રસંગ સૌરાષ્ટ્રના ગીરના એક ગામડાનો 12 ગામનો ધણી મુસલમાન હતો સાહેબ મદોદર ખાન નામનો મુસલમાન અને ઝવેરચંદ મેઘાણીએ એના ઓલામાં વાત ફેંકી છે સાહેબ લખી છે કે દીકરાનો મારનાર સાહેબ આ ધર્મ આ વાતો કરી છે આપણે અને ચારણ છે એ નવા કપડાં પહેરીને ગરીબ માણસ તો ઉસીની કપડાની જોડ પહેરીને જતો હતો અને દિવાળીના પડવાના ઉતાણીના પડવાના છોકરાઓ રંગ ઉડાડે ને ગોરાણ ને ધૂળું ઉડાડે ને ગામડામાં પેલા એવું હતું ને આ તો હવે આ રંગ ને બધું આવ્યું વૈયા જાય સારું એક ગામડામાં તો ઓયલ એટલું બધું છોકરા ઉપર નાખી દીધું કોકે ઓયલથી એટલા બધા છોકરા રહી ગયા ને તો એક બેને 8 દીકરા નવી રહ્યા તઈ પોતાનો એક જીડ્યો કે હવે છે એ મારો લ્યો માં નવરાવીને જા તૈયાર કરીને જા જોવે તો બીજા નો હોય એક ઝાપટ મારીને જવા દે બોલ્યો નહીં કા એ કે મારી માને નવરાવો નહીં ને કે એવા ઓયલ ગામડામાં તો આ શહેરમાં તો સારું છે કલર નહીં બધું ગામડામાં તો ઓયલ નહીં બહરટ્યું હોય એટલે આ તો ધૂળ્યું જૂના જમાનાની વાત ધૂળ્યું ઉડાડે ને એમાં ચારણે નવા લોકો એમ થયો છોકરાઓને કોઈક મહેમાન આવે અને રંગી દે એટલે ચારણ ઉસીના કપડાં પહેરીને આવતો હતો ગરીબ માણસ કોકના એક જ જોડી ચારણે ઘડીક રાયડું નાખ્યું છેટા રેજો મારાથી આગા રેજો છોકરા પૂકી ગયા મીડા ધૂળ્યું ઉડાડો ચારણ પાસે આમ બગલમાં તરવાર દબાવેલી હતી તરવારની આમ મૂઠ પકડી અને આમ ફેરવા માંડ્યો એટલે છોકરા બી જાય તેને એમ કે આઘા હતી જાય પણ ધૂળની ડમરી ઉડતી હતી એમાં મ્યાનમાંથી તરવાર નીકળી ગઈ ખબર નહીં એ તો બીવરાવા હાટું કોટે આમ કરતો તરવાર નીકળી ગઈ છોકરા નજીક આવ્યા એમાં મદોદર ખાનનો 12 ગામનો ધણી મદોદર ખાન મુસલમાન એના દીકરાને આ ગળાની કોડીમાં તરવારની પીસી અડી આમ કટ કરતી પણ આટલી પીસી ખાલી અડી પણ તરવારની ધાર કેવી હતી કે આમ ઊભી રાખી તરવાર એના માથે આમ રૂની પૂણી કરી તમે વાઇટ કરી તરવાર ઉપર આમ મૂકી દો અને અહીંથી ફૂંક મારો ને એ રૂની આમ વાઇટ છે આમ દડે ને ત્યાં 2 કટકા થઈ જાય આવી તરવારની ધાર હતી ભલા માણસ હા માખી ઉડતી ધાર ઉપર આવીને બેહે એટલે માખીના 2 કટકા થઈ જાય એ તરવારની આમ કરીને આમ પીસી અડી ગઈ ભપ કરતો છોકરો પડ્યો ને રાયડું ફાટી ગઈ મારી નાખ્યો ચારણને ખબર પડી કોકને લાગી ગયું લાગે ચારણ એમને ભાગ્યો પછી ખબર પડી તરવારમાંથી મેન તો નીકળી ગયું પણ ચારણ ભાગવા માંડ્યો 1.5 કિલોમીટર ગયો આ બાજુ મદોદર ખાનને કોકે વાત કરી તમારા દીકરાને મારીને કોક ભાગી ગયો તમારા દીકરાને મારીને કોક ભાગી ગયું એ વાત થઈ એટલે ઘોડી માથે સવાર થઈને નીકળ્યો બાગડતા મર્દના ફાડિયા જેવો માણસ અને શેટેથી ચારણને જોયો પહેરવા ઉપર ખબર પડી ગઈ આ ચારણ છે પહેલા તો પહેરવા ઉપર આપણે દરેક જ્ઞાતિની ખબર પડી જતી હવે આપણા બધાના પહેરવા એક થઈ ગયા ને એટલે ગાડીની વાહે લખવું પડે દરબાર ગઢવી આહી પટેલ ખવાસ ભૂદેવ હું કામ ખબર પરબારો આવીને કોઈ વળગી ન જાય વર્તી જાય
પહેલા તો ખબર પડી જતી ને, પહેલા આ બધી ઓળખાણો હતો. સ્ત્રી આમ બે માણસ હાલ્યા આવતા હોય ને, સ્ત્રી પાછળ હોય ને પુરુષ આગળ હાલ્યો જતો હોય ને, એટલે ખબર પડી જતી કે આ બે માણસ. સ્ત્રી આગળ ને પુરુષ પાછળ હોય ખબર પડે કે એની બેન છે, એની માસી, એની માં છે. આવું બધું હતું. અટાણે કોણ કઈ બાજુ જાય નક્કી નથી. વેલા મોડા ઘેરે આવી જાય, સારી વાત કહેવાય. આપણું ઘણું હાચવા જેવું છે. આપણે ત્યાં ગામડામાં તે પેલા ભરત ને હિવણા હતા ને, મોતી પરોણું ભરત ને, આ કાંઈ મગજમારી ખાલી નહોતી કાંઈ. આપણી દીકરીનું ને આ દેશની જનતા 12 વર્ષની દીકરી થાય ને, 12 વર્ષની, એટલું બધું મોતી પરોણું અને એને હિવણું હાંધણું એટલું બધું ભરત કામને મોતી પરોણું આપી દેતી હતી દીકરીને. માં 12 વર્ષની દીકરીને 12 વર્ષથી 20 વર્ષની થાય, 18 કે 20 વર્ષની, ત્યાં સુધી દીકરી મોતી પરોણામાં એકાગ્રતા, જે ધ્યાન છે ને, એ એકાગ્રતાથી મોતી પરોણું એટલું કરતી. એ દીકરીના વિચારો ક્યાંય જતા નહીં, એની પવિત્રતા એમને રહેતી. એટલે આપણી માતાઓ બહેનો આ કરાવતા હતા ભલા માણસ. આવું તો કેટલી વસ્તુ આપણે ત્યાં આમ જાડુ વરણ અમુક ગામડેથી એક ગામડેથી બીજે ગામડે જાય ને, તો એ આવી રીતે એ લાકડીઓ રાખતા. પહેલાં ગમે એની પાસે ડાંગડા હોય, એ લાકડીઓ લઈને જતા હોય ને, મહેમાન આવે બપોરે 1:30 વાગી ગયો હોય તો રાયડું નાખીને પૂછવું ન પડતું, મહેમાનને જમવાનું છે? નથી જમવું. હવે શું કામ ખબર? એ મહેમાન આવીને આમ ટોડલે આમ લાકડી ઊભી રાખે ને આમ, એટલે બેનને ખબર પડી જાય રહોડામાં, એમ જોઈ લે. ટોડલા પાસે ઊભી લાકડી રહે ને તો જાજી ઘડી ત્યાં ન રહી ને, કોઈ છોકરું પછાડે તો લાગી જાય. ઘડીક જ બેહવું હોય ને તો ઊભી રાખે લાકડી, એટલે ખબર પડે કે જમવાનું નથી, ચા પીવાનો છે. એટલે બેન ચા મૂકી દે, લાકડી ટોડલે આમ ઊભી રાખે ને તો, અને એની લાકડી મહેમાન ખાટલે બેહી ઓહરીમાં અને જય માતાજી કરીને આમ ખાટલા હેઠ લાકડી જવા દે ને, એટલે બેન તાવડી માંડે કે જમ્યા વગર આવ્યા છે. લ્યો આવી રીતે હતું. આવું તો કેટલું આપણું હાચવા જેવું હતું સાહેબ, બહુ મોટી વાત છે આ. એટલે એ બધી આપણી પરંપરા. કહેવાનો અર્થ મારો એ છે કે જ્ઞાન અને એની હારોહાર વિજ્ઞાન આપણી ત્યાં ઘણું હચવાણું. એટલે પહેરવા ઉપર મદદુર ખાન વર્તી ગયો કે આ તો ચારણ લાગે છે, અને ચારણ કોઈને કીધે મારા દીકરાને મારે નહીં. અને ચારણની ફરજ હોય ચારણ તરીકે રહેવાની. સાહેબ એને કેટલો વિશ્વાસી છે. અને મારે કાંઈ ચારણ આરે દુશ્મનાવટ નથી. ચારણ કોઈ દી મારા દીકરાને બીજાને કીધે મારે નહીં. એટલે પાસે આવીને પૂછ્યું, ભાઈ મારા દીકરાને તે માર્યો? ઉભો રે ધોઈડમાં કે મારી પાસે ઘોડી છે ને તું કે ન કરો કેટલેક જાય? ચારણ ઊભી ગયો, હંફવા માંડ્યો, મારા દીકરાને તે માર્યો? તો કે માર્યો એવું મને હવે લાગે છે, તરવારની પીછી છે જ લોહીવાળી હોય એવું લાગે છે. અને મરી ગયો વાહે અવાજ આવતો હતો. એટલે પણ મેં તમારો દીકરો એટલે તમે કોણ? તો કે હું મદોદર ખાન. તો ઓહો તમારી પાસે જ આવતો હતો, પણ દીકરો તમારો? તો કે હા મારો એકનો એક દીકરો, એને તે માર્યો. શું કામે માર્યો? તો કે સાચું કહીશ માની લેહો. કેવડી મોટી વાત છે, જીભાનની કેટલી કિંમત છે. માની લેહો તો સાચું કહું કે ચારણ બોલશે તો માની લઈશ. તું ચારણ જ હોશો શું તો સાચી વાત કરી. શું વાત ખુમારી છે સાહેબ. ચારણની જીભાન ઉપર માથા આપી દેતા કોઈ વરણ હોય. અને ક્ષત્રિયો તો હોડીમાં રાખતા, હાયરમાં રાખતા. ચારણ બીજલ કાગ નામનો ચારણ રાડિયાસની પાસે આવ્યો ને કીધું, કવિરાજ માગી લ્યો તો તારું માથું જોઈશ. હું માથાનો અમારે મુરબો કરવો હતો, પણ એને માથું ન માગ્યું હોત તો આજે એની વાત ન અહીંયા કરત આપણે. ઇતિહાસ રીજાને ખબર હોય મરી તો ગમે તે જવાનો છે, પણ કાંઈક એવું કરાવી દો આની પાસે કે એનો ઇતિહાસ લખાઈ જાય કાળની છાતીમાં. તારું માથું જોઈ કાઢી હાંડિયાના 3જા પહાડા જેવી તરવાર રાડિયા છે. અને કીધું, કવિરાજ પરમાત્માએ મને એક જ માથું આપ્યું છે, બાકી 10 માથા આપ્યા હોત ને રાવણની જેમ તો તને ગાડું ભરી દે. તારી જીભાન ઉપર કુરબાન છે ભલા માણસ. આ બનેલી ઘટનાઓ છે, આ દંતકથાઓ નથી. અને દુઓ સાક્ષી પૂરે માથું માગણ હાર મને ઈશ્વરે આપેલે એક, બાકી 10 કંધ જે હોત 10 તો બેલ જોડાવત બીજલા. એમ માથા આપી દેતા હતા. ચારણ તરીકે બોલતો હું માનીશ. એટલે કીધું કે હું આવતો તો તારી પાસે જ, બે હું વહકી ગઈ, દુજાણું હતું નહીં. તારી દાતારીની મદદર ખાન મેં વાતો સાંભળી છે. મને એમ થયું એકાદી ભેં લઈ આવું, સારું વરસ થાય તેના પૈસા પૂરા કરી દે. મદદર ખાન દાતાર ના નહીં પાડે. એટલે ઉસીની કપડાની જોડ કોકની મિત્રની પહેરી, લગર વગર લુગડા તારા કચેરીમાં હવાય નહીં, તું 12 ગામનો ધણી. એટલે ઉસીના લુગડા લઈને પહેરીને આવતો તો. છોકરાઓ ઉડાડવા માંડ્યા ધોડ્યું. એટલે મ્યાનો હતી તરવાર ફેરવતો તો મને પીછી અડી ગઈ, મને ખબર નથી રહી. તો કે એમ થયું છે ને? ચારણ બોલે. તો કે હા, એક ભગવતીનું દેવી પુત્ર બોલું છું, ભગવતીનું બાળ બોલે છે. તો કે તો આલે આ ઘોડી અને વેલાહાર નીકળી જા. મને વખત રહ્યો, મેં તને વખત આપ્યો સાચી વાત કરવાનો. આખું ગામ વાહે મારવા ધોડ્યું. હવે હામેલાનું કોદાળિયું પાવડા લઈને ઊભું નહીં રહે માટે એની પહેલાં નીકળી જા. સાહેબ
દીકરાને જે માણસ લાંચ પડી હોય ઘરે લાંચ પડી હોય મારી અને વયો જતો હોય અને એને પાછો ભાગવા હાટું ઘોડી દઈ દે ને, આની વાતો હિન્દુ હોય કે મુસલમાન એ બધી અમે કરી છે. બાકી ઘોઘાના દીકરા થઈને જેને ભારતમાં અકળામણ થાય છે ને એના માટે તો અમે બોલશું અને બોલશું. એટલે ઈ અને પછી વયો ગયો ચારણ ઘોડી લઈ. આ બાજુથી આખું ગામ આવ્યું. મદદર ખાન કોણ હતો? એ મારવા વાળો તમારા દીકરાને. તો કે એ સુરવીર હતો ને મારી ઘોડી આંચકીને વયો ગયો. હા, એ કે ઘોડીએ મારી લેતો ગયો. તઈ કોકે કીધું કે ઘોડી લેતો ગયો. હા, તો અમને વિશ્વાસ છે મદદર ખાન જીવતો હોય ત્યાં સુધી કોઈ એની ઘોડી આંચકી ન હગે. તો કાં મરી ગયો હોય ને કાં તો જ લઈ જાય. તો હવે સાંભળો, એ ચારણ હતો, ચારણનો દીકરો હતો. એને ખબર હતી બોલો ચારણ શું છે. ચારણનો દીકરો હતો અને એક તો મારા દીકરો ખુદાએ લઈ લીધો, પણ ચારણને મારી અને બીજું પાપ કરું તો મને જન્નતમાં પનાહ ન મળે, એટલે મારાથી ન થાય. ભલા માણસ આ ઝવેરચંદ મેઘાણીએ વાર્તા ટાંકી છે. આને સુરવીર કહેવાય. વખત આવે એટલે ગમે ત્યાં ગમે એને કાપી નાખે, એનાથી મોટો કોઈ કાયર નથી. હામો પડકારે કરીને હારખે હરખા જ્યારે મર્દે મર્દ ભેળા થાય ત્યાં જ યુદ્ધ કરી લે એ વસ્તુ જુદી છે. પણ 10નું ટોળું 20નું ટોળું થઈ જાય ને એકલો ફાળ્યો નથી, ટાંટિયા ભાંગ્યા નથી. આ સુરવીરતા નથી સાહેબ. એટલે વાત તમને એ કરતો હતો કે મારા દેશની દીકરી શરૂઆત કરે કે મારા દેશની દીકરી કેવી હોય અને મારા કેવા સંતાન ભારત દેશને દેવા છે. એટલે એક ગીત ગાવેની પહેલા આ પ્રસંગ. પિથલપર અને કેરાળા એવા ગામ, મોવાની પાસે અને કોળીની દીકરી 17-18 કે 17 વર્ષની ઉંમર પાણી ભરવા દીકરી જાતી હતી. જેનામાં જે છે એ અમે જોયું છે, ત્યાં અમારાથી અમે એની વાતો કરી છે. કાનજી બાપા કાથરોટિયા ભક્તિની વાત આવી ને એટલે વચ્ચે યાદ આવ્યું. પટેલ હતા, પટેલના બાપાને 40 વર્ષ પહેલાની આ વાત. જેઠ મહિનો આખો કોરો ગયો ને આહાટની બીજ વહી ગઈ. પટેલના બાપા ભેસાણની પાસે સરદારપુર એવું કંઈક ગામ, અને બાપા છે એ ખંભે આમ હાથીડું વહી આવે વાડીએથી. એમાં ગાયુંને ગોવાળો ભાઠા મારતા હતા. હું કામે હવેડામાં પાણી નહોતું ને ગાયું ધરર જાતી હતી કે ગોવાળો ગાયું માતાજીનું કામ મારો. તો કે હું કરું બાપા, આહાડી બીજ વહી ગઈ તો મેં નથી થતો. હવેડામાં પાણી નથી ને માતાજી ધરાર ન્યા જાય તમે ઘરે વાળી જાય છે. પાણી વગર ગાયું ભાંભરડા મારે છે. અને કાનજી બાપા કાથરોટિયા પટેલના દીકરાએ આમ હાથીડાનો ઘા કર્યો અને હિમાડે ધુળસિયા હનુમાને જઈને બેહી ગયા. હનુમાનને કીધું તું રામ ભક્ત હોય તો હું તારો ભક્ત, હવે જોઈ લઉં છું વરસાદ વરહે છે કે નહીં. 3.5 દી પાણી ન પીતું, ખાવાની વાત નહીં. આ 40 વર્ષ ત્યાં વાત ને 3.5 દી પાણી પીધા વગર કાનજી બાપા કાથરોટિયા પટેલનો દીકરો બેહી ગયો ને કીધું કે હનુમાન જાગ. અને 3.5 દી થયા આપા મંડળમાં વાદળાથી ઘેરાવા મંડાણો અને ચડ્યા ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે ચોકે દશ વોત રાતી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરુલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર પ્રહંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથીકુંડ વાળા કાળા મંડાણા હિલોળ અને નગાવાળા થીકાવાળા નદીનાળા ફાડીને કા અળામાંથી જળાતળા ફેલિયાંગ તોળતા તો હદાવાળા માહેપાળા સરિતા જોરમાં હાલે અને પાણીવાળા ખળકાળા એક તારા પાઠ લોટરા ઘૂઘવા જાણે ગીતરા ચકોળા લાગા સાગરા મંડપે હાલ્યા જાનરા સમાડ અને ચોઈ દિશે ચાળમાંથી મંડાણા ધરાકા સામા અવનની હરકી ઠાઠ ઠાઠે એકવાર એ વરસાદ વરહી ગયો અને પાણી ધરતીમાંથી થઈ ગયો અને આજુબાજુના 5 ગામ ભેળા થઈ કાનજી બાપા કાથરોટિયાનું સન્માન કરીને ધૂનું ગાતા ગાતા ઘેરે લઈ આવ્યા હતા. આને ભક્તિ કરી કહેવાય. 3.5 દીમાં વરસાદને આવવું પડ્યું સાહેબ. એટલે આ કોળીની દીકરી સાહેબ પિથલપર અને કેરાળા ગામને પાણી ભરવા જતી હતી ને અંગ્રેજો પહેલા વહેલા દરિયા કાંઠેથી ઉતર્યા. એનું રૂપ જોઈને અંગ્રેજ આફરીન થઈ ગયો કે આવું એને કોઈ દી રૂપ નહીં જોયેલું. 17 વર્ષની દીકરી પણ એનું રૂપ એનું ઓઢણું ઓઢ્યું હતું, પગમાં ઝાંઝરીઓ, લોકગીત જૂના ગાતી જાય. દીકરી આનંદમાં એકલી એકલી ગાતી જાય. પાણી ભરવા જતી હતી, એક હાથમાં હાંડો ને એક હાથમાં ગોળી તાવણ. એ પાણી ભરવા જાતી દીકરીને જોઈને અંગ્રેજ અધિકારીએ હળી કાઢીને એનું બાવડું પકડી લીધું કે ભારતીય તો આપણા ગુલામ કહેવાય, એ આપણને શું કરી લે. અહીંયા આપણે કોઈ એની સ્ત્રીને આપણે બાવડું પકડી દેમાં અંગ્રેજોને એમ કે આપણા તો ગુલામ છે, આ એ શું કરી લે. હળી કાઢીને કોળીની દીકરીનું બાવડું પકડ્યું પણ ગાડી ગીરની સિંહણ જેમ ઘા 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 ઘે કરે એમ આમ આંડાનો ઘા કર્યો. જે બાવડું ચાલવા વાળો અંગ્રેજ હતો એ કૂદકો મારીને નીકળી ગયો ને અંગરક્ષક આડો આવ્યો એનું માથું ફાડી નાખ્યું. અને કોળીની દીકરી ઘેરે જઈને બાપુને એટલું કીધું, બાપુ મને ઝેર પાઈ દો. જે નાનુડા કોળિયારે મારું હક પણ થયું ન કરે એને તેડાવો, મને ઝેર પાઈ દે. કાં કે અંગ્રેજ અધિકારીએ બાપુ મારું બાવડું પકડ્યું. ખાલી બાવડું પકડ્યું હતું ને
તોય દીકરી એમ કહેતી હતી કે મને ઝેર પાઈ દ્યો, અને હટાણે હાથની આટીયું નાખીને જાતી હોય ને કોક પૂછે એ કોણ હતો? તો કે એ તો મારો બોયફ્રેન્ડ હતો. હે તને કાળોતરો નાગ કરડે. હવે આમાં મારે અમે કોની આગળ? અને પાછી વાતો કરે, ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે હા, એણે એમ કીધું કે જે નાનુડા કોળિયારે મારું સગપણ થયું છે, લગ્ન નહોતા થયા, સંબંધ થયો છે, ગોળદાણા ખવાણા. બાપુ એને કયો કાં તો મને ઝેર પાઈ દે, અને નકર જે અંગ્રેજે મારું બાવડું પકડ્યું એનું માથું કાપી અને એના લોહીમાં ઓઢણી રંગીને ઓઢાડવા આવે તો હું પરણી, નકર નહીં પરણું. ભલા માણસ. અને એ ઘટના બની છે. અંગ્રેજને માર્યો તો એ નાનોડાએ. આ દીકરીઓ છે એ ભારતની ધરતી. એટલે મને ગમતું આ છે. એટલે ગીત કવિ પ્રદીપ ચિત્તોડના કિલ્લામાંથી જેથી આવ્યો ત્યારે શું કહેતો હતો? ये है अपना राजपुताना नादी से तलवारों पे कर दी। ये है अपना राजपुताना नादी से तलवारों पे, इसने सारा जीवन काटा बरसी तीर कटारों पे। यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे। कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजार, कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियाँ अंगारों में। बोल रही है, बोल रही है, बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की। इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की। इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। अबे हाँ, शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये छोला था। बोले हर हर महादेव, बोले हर 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 ફરીવાર પુરુષોત્તમ માસ છે અને મહાદેવ ભોળિયો રાજી થાય. દેશભક્તિનું ગીત માં ધરતી પણ રાજી થાય. જેટલા બે બાજુ ઊભા છે આમ બાલ્કનીમાં મિત્રો ત્રીજા માળ સુધી બેઠા છે, ઊભા છે, એમને વિનંતી છેલ્લે સુધી બેઠા અને માતાઓ બહેનો વડીલો મુરુબી ચારે બાજુ બધાને હર હર આવે તો ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો. એટલે પાકિસ્તાન સુધી સંભળાય એવો આપણે નાદ કરવાનો છે. હમણાં મેં એક જણાને વાત કરી, પાકિસ્તાન સુધી સંભળાતો. એક જણાનો આમ કલાકાર હતા, એ કે પાકિસ્તાન થોડું સંભળાય, કાંઈ આટલું આગું માયક હોય તો ન સંભળાય. હું મેં કીધું અતિશુક્તિ અલંકાર છે. એ પ્રકારના વાઇબ્રેશન ઊભા કરવા ખુમારી દેશ માટે જાગે એ વસ્તુ છે. એટલે એમાં મૂળ તો એનો વારો નહીં આવેલો. મૂળ ઇતિહાસની અમે વાતો કરીને તો અમુક નામ આવે તો એ કે હાવ ગપ્પા જ મારવા છે, આનું નામ તો એ કે ઇતિહાસમાં આ હતું, પણ તે એક વાંચ્યું મેં 3 વાંચીને પછી ભેળું કરીને બોલું છું. એટલે હા, ઘણી વખત એને એકની ખબર હોય પહેલી વહેલી એ નામ એના મગજમાં હોય, પછી બીજું આપણે નામ દઈએ તો એ કે આ ક્યાં છે, ગપ્પા મારે શીખી. એટલે પણ ખેર એવું તો બધું આવતું હોય. એક્સિડન્ટો હાઈવે ઉપર ચડી પછી જ થાય. બારે મેઘ ખાંગા થઈ જાય ને, ધરતી માથે વરસાદ વરી જાય ને, 2-5 દી થાય એટલે ધરતી બધી લીલી સમ થઈ જાય. વનસ્પતિ ઝીણીથી લઈને વડલા સુધી કૂંપળા બધાને ફૂટે, અમુકને ન ફૂટે. કોને ખબર? કેરડાને. એમાં ચિંતા ન કરવી. એમ અમુક જરડાના પેટના હોય એને કૂપળા ફૂટે જ નહીં, તો આપણે આયલા કરે, કાંઈ આપણું થોડું બંધ કરી દેવાય. હા, એટલે આ ફરીવાર બોલું એટલે બધાય પાકિસ્તાન સુધી સંભળાય.
એવો આપણે હર હરનો નાદ કરવો છે. એટલે કારણ કે ભારતમાં આપણા કોઈ દુશ્મન નથી, મને એમ લાગે છે. માં ભારતીના દુશ્મન હોય છે એને જાજો સમય કાંઈ નથી રહેવાના, આયલા કરે. પણ देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था, बोली हर हर महादेव, बोली हर 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 ખમા ખમા તમને તમને વારી જાઉં બાપ, વંદન કરું છું તમને. હા એકવાર હું હજી એકવાર એમને કરું. ભાઈ કેશુભાઈ ઈકો ન આપતા, હું હર હર કરું તો ઈ કરે એટલે હાવ આમ ચોખ્ખું ઓલું રાખજો એટલે બધાનું સંભળાય. હર 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 હર. હા 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 ખમા તમને વારી જાવ બધા. હોય આમાં એક બે જણા એવા હતા કઈ ઊંચા હાથ કરવા. આ તો આનંદ કરું છું, બાકી બધા મોજ કરી છીએ આપણે. એટલે बोला था शिवाजी ने रखी थी राज हमारी शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं बाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ की गोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. गांधी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की. આ ભારત છે હું ઘણીવાર બોલ્યો છું કે એક વખત એવો હતો કે આખું વિશ્વ ભારતમાં ભણવા આવતું હતું. અહીંયા આપણા ધર્મગુરુઓની પાસે આવતું હતું અને ધર્મગુરુઓ એવા ભૂદેવ આપણે ઘણા શિક્ષણ બહુ જરૂરી છે, ફરી વાર ચોખવટ કરતો પણ બહુ ભણી ગયા છે તો ઘણા કે ભાઈ બ્રાહ્મણ કે આમ હોય ને ભૂદેવો કે આમ હોય ને ઓલું કાંઈ ને આટલું બધું. સાહેબ ગામડું ગામ હોય ને એ બ્રાહ્મણ ભૂદેવ હાલ્યા આવતા હોય ને સીતારામ કે મહાદેવ કે બધાને બોલતા આવતા હોય એ પરંપરા. અને એ આપણને કહે કે આમ કરજો આમ કરજો. આ આખરી પરંપરા છે આપણી, આપણા શાસ્ત્રો કાંઈ આ બધું ખોટું નથી કાંઈ. પણ ઘણાને એવું એટલે ભણવું જરૂરી છે પણ આનાથી બધા બહુ આઘા વયા જાઓ ને તો પછી આપણે ભેળું કરતાં વાર લાગી જાય. પછી બારોટો છે, બારોટની શું જરૂર છે? બારોટ શું કરી દે ને હટાણે. આવું મેં સાંભળ્યું કેટલા. સાહેબ બારોટ હું અને તમે મારા કે તમારા બાપ દાદાના નામ આપણને 2 પેઢી 3 પેઢી સુધી બધી બહુ વધારે બહુ હોશિયાર હોય 7 પેઢી સુધી હાલો યાદ હોય પણ મારા અને તમારા બાપના નામ પૂર્વજોના નામના ચોપડા ખંભે લઈ અને ફરે છે સાહેબ. એનું ઋણ કોઈ દી હું તમે ચૂકવી ન હગી સાહેબ. આ બધું બહુ સાચવવું બહુ જરૂરી છે.
આ એક એક વસ્તુ છે એ બધું આ પરંપરા. અને કોઈ એમ માનતું હોય કે એ બધાને ખબર નહોતી પડતી ને આપણે બધા ભણેલા ગણેલા છો, તો એ ખોટી વાત છે. હો, એ તો ઇતિહાસને વાંચો ત્યારે ખબર પડે. હા, બહુ 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 ઊંચી વસ્તુ હતી આખી. ને હમણાં એક ભાઈ કહેતા હતા બહુ ભણેલા, બહુ ઘણા વર્ષો પહેલાં એ બોલેલા, એનું મેં રેકોર્ડિંગ સાંભળ્યું. અને એ એમ કહેતા હતા એકચ્યુઅલી ભારત તો ગરીબ દેશ હતો, हिंदी भाषी था. भारत गरीब देश था, अंग्रेज आए, पटरी डाली, ट्रेन लाए, कंपनियां लाए तो हम आगे बढ़े. अंग्रेज का हमको शुक्रिया मानना चाहिए. तो भारत गरीब देश था और आगे बढ़ाया. भले सारू लई आव्या छे आ बधुं, पण मारे एटले ई ज कहेवुं छे के भारतमां 750 वर्ष सुधी लोधी, तुगलको, सूरी अने मोगलोए राज कर्युं. वेपारना राज बे 750 वर्ष सुधी लोधी, तुगलको, सूरी અને મોગલોએ રાજ કર્યું. 250 વર્ષ એમાં 100 વર્ષ વેપારને 150 વર્ષ કાયદેસર રાજ કર્યું અંગ્રેજોએ. એટલે 250 વર્ષ સુધી અંગ્રેજો, 750 બધાય થઈને 1000 વર્ષ સુધી લોધી, તુગલકો, सूरी, મોગલો અને અંગ્રેજો 1000 વર્ષ સુધી ભારતમાં વેપાર કર્યા અને રાજ પણ કરવા માટે આવ્યા અને રાજ કર્યું. ભારતમાં કાંઈ નહોતું તો આ બધા હાઈ ખડવાઢવા આવ્યા હતા. મારે ખાલી એટલું જ કહેવું છે. ભણેલા માણસો ભલે હો તમે, પણ અમને ખાલી આ જવાબ આપો કે ભારતમાં કાંઈ નહોતું. તમે કોઈ દી સાંભળ્યું છે કે જામનગરનું એક છેવાડાનું ગરીબમાં ગરીબ ગામ, જે ગામમાં ગરીબ માણસોને એકટાણું ખાવા માન મળે છે એવું એક નાનકડું ગામ છે. એ ગામમાં જામનગરના વેપારીઓ 20 વેપારીઓ આજે વેપાર કરવા ગયા, એવું સાંભળ્યું કે? ત્યાં જાય તો હું વધે વાહે, તો હું શું શેર હોય ત્યાં જ જાય ને. તો આ બધા વેપાર કરવાનું પહેલું વહેલું જહાજ જે ભરી ગયો હતો ને અંગ્રેજ, અત્યારે હું નામ એનું ભૂલી ગયો છું, બંગાળમાંથી પહેલું જહાજ 900 જહાજમાં હોનામોર ભરીને ગયો તો એ પહેલું જહાજ અંગ્રેજો. એની પહેલાં જે મોગલો એને બધું કર્યું, 700 વર્ષવાળા નામ દીધા, એ બધા એ પહેલાં લૂંટી ગયા. 17 વર્ષ સુધી તો ખાલી હીરા કાઢ્યા હતા મંદિરમાંથી. એ વખતે એક હતો. એ ભારત કેવો હોય છે, 17 વર્ષ સુધી મંદિરના હીરા જ કાઢ્યા હતા, એટલે સોને કી ચીડિયા. અને છેલ્લે પહેલું જહાજ 900 જહાજ ભરીને એણે હિસાબ આપ્યો તો એ કે આ તમે આખા ભારતના જહાજ ભરી આવ્યા? અંગ્રેજોની સંસદમાં પૂછવામાં આવ્યું ઇંગ્લેન્ડમાં. તો કે ના, આખું ભારત નહીં, એમાં કોઈ એક રાજ્ય નહીં, એક રાજ્યનું એક શહેર, અને અત્યારની ભાષામાં કીધું એનો તાલુકો. એ શહેરના એક તાલુકામાંથી 900 જહાજ હોનું ભરી આવ્યો છું. તો ભારતને લૂંટતા કેટલી વાર લાગશે એને હિસાબ માર્યો તો સાહેબ આ ભારત હતું. અને આ જે બધાની હારોહાર અડીખમ ઊભું છે. અને આજ તમે યુવાનો, ખાસ હું અને તમે, આપણી બધાની ફરજ આવે કે મારા દેશમાં, અને પર્યાવરણ ખાસ હું કહું તમને, ગરમીના પારા જે વધતા જાય છે એમાંય મારી તમારી કંઈક જવાબદારી આવે છે સાહેબ. આપણે ઝાડવાને આડે ધડ લેતા જઈએ છીએ. હા, ઝાડવા ઓછા થતા જાય એમ તડકોને એકદી, કારણ કે ધીરે 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 અસ્તિત્વ છે ને પર્યાવરણ, એ ધીરે ધીરે તાપ વધતો જાય ને 50 વર્ષે ફેર પડે, હાવ ફેર. તો જે સહન ન થાય માણસ મરવા માંડે ટપોટપ, એવું આ ગ્લોબલ વોર્મિંગ એવું કંઈક કહે છે ને, એ 50 વર્ષે ફેર પડતો હોય જો, તો 50 વર્ષે જે ફેર પડે પ્રકૃતિમાં એને ભેળું કરવામાં પછી 50 વર્ષે ન થાય, કદાચ મોડું થઈ જાય આપણે. એટલે મારી તમારી એ પણ ફરજ આવે છે દેશને કઈ રીતે મારીને તમારે શું કરવું. એમ હું કંઈ તમને કહેવાય એવું નથી કહેવાય હું સુધરી ગયો તમે બધા સુધર્યા નથી, એ તો અઘરું છે બધું. પણ મારી તમારી બધાની ફરજ આવે ને હું જેટલું જીવાય જેટલું થાય એટલી કોશિશ કરું છું કે આપણાથી આ કરાય, આપણે આ ન કરાય, આપણે આમ આ કેડે હાલવું જોઈએ, આ ન હાલવું જોઈએ. એટલે હું આપને આ વાત કરતો હતો. એટલે છેલ્લી વાત, મહારાણા પ્રતાપના અર્ધાંગના દીકરીબાના હાથમાંથી વગડાવ મીંદડો રોટલો ઉપાડી જાય અને કાગળ લખો, મહારાણા પ્રતાપે ચૌહાણા દિલ્હી ગઈ અને રાઠોડા કનોજ કેજો ખાન ખાનને મેરો વોદીન આયો હજ કમ તજ હાડા કુરમાં મહલે મજા કરન કેજો ખાન ખાનને મેં તો બંસર હુવા ફિરન. તેથી અજદે પવાર નામના રાજપૂતાણીને એમ થયું કે મહારાણા પ્રતાપ અકબરની હારે મિત્રતા કરી લેવા માંગે છે. એટલે કીધું કે રાણાજી તમે અકબરની હારે મિત્રતા કરી લ્યો તો સારી વાત, હું રાજી થઈશ, તમારા ઉપરથી જોખમ ગયું, તમને કોઈ મારે નહીં. પણ એક વાત કરું કે શું કે તમારે કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આ મને દેતા જાઓ. હજી આ રાજપૂતાણીને 3 વર્ષે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. હા, અને ઈ ભારતની હારી નારી, ઈ દીકરી, ભારતની એક એક દીકરી ધારે એવા દીકરાને તૈયાર કરી શકે. સાહેબ, પેલો શિક્ષક માં છે, પછી શિક્ષકની પણ બહુ જવાબદારી શિક્ષક પાસેથી ખૂબ મળે છે બાળકને, સાચી વાત છે. પણ પેલો શિક્ષક આ દેશની જનેતા છે, માં છે. અને એટલે મને હાલડું ગોહિલવાડનું યાદ આવે. 2 કડી ચલે ભગત બાપુ કહે છે
સમગ્ર ભારતીયોને લાગુ પડ્યો. લખ્યું છે એક વીરભદ્ર માટે, પણ સમગ્ર ભારતીયોને લાગે એવું આ હાલરડું. એટલે કે પારણામાંથી એજી સોણવી છે એને વંશ ગોગીલોની વાત એમાં કેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. સાંભળ સુતા એજી બાળ રાજા માએ મીઠડી માંડી વાત બેટા ગોહિલોનું બિરદ છે ન્યારું ગંગાજળ ફૂલ તમારું. પરંપરા જેને હાજરી છે ને વિદેશમાં. એક વાત તમને કહું, કઈ ચેનલમાં આવે છે અત્યારે ભૂલી ગયો, સોનીમાં કે જી ટીવીમાં સારેગામાં પા એવો કંઈક પ્રોગ્રામ આવે છે ને. હા, એમાં પ્રોગ્રામ આવતો તો એમાં એક નાનો છોકરો 10-12 વર્ષનો કે એમ કંઈક છોકરો આવેલો, બાળકોનો કંઈક આવે છે પ્રોગ્રામ આવે. હા, આ વાત કરવાનું કારણ શું આ વચ્ચે કહી દઉં. વાહ વાહ, વાંધો નહીં, ધીરે ધીરે ચાલુ જ રાખો. આપણે સારા કામમાં ઢીલ નહીં, ધર્મના કામમાં ઢીલ નહીં. વાંધો બરોબર ને, આપી જ દેવું છે પછી શું. એટલે હું ઈ તમે જોજો, એ એક છોકરો છે એને ઓલા જે જજીસ બધા બેઠા હતા ને એમણે છોકરાને કીધું, એ તો હિન્દી ગીતનો આખો હતો, પણ એ છોકરો ઇંગ્લેન્ડથી અથવા અમેરિકા નહીં હા અમેરિકા ન્યૂજર્સી ક્યાં આવ્યું એ પછી મને નથી ખબર. અમેરિકામાં આવ્યું ને, હા ન્યૂજર્સીમાંથી છોકરો આવેલો, ત્યાંથી અહીંયા સારેગામા પામાં. કદાચ મારો ભૂલ પ્રોગ્રામનું નામમાં થતી હોય તો મને ખબર નહીં, પણ એવો કંઈક ગીત ગાવાનો પ્રોગ્રામ ટૂંકમાં. તો આ નાનકડી વાત પણ મને ગમી એટલે આ પ્રોગ્રામમાં તમને કરું છું. ન્યૂજર્સીથી આવેલો એ નાનો બાળક એ ગાતો તો એમાંથી હિન્દી ગીતોનો જ આખું કોમ્પિટિશન. અને એમાં એને કીધું કે તને ગાયત્રી મંત્ર આવડે છે? એ કે ગાયત્રી મંત્ર તું ગાઈ શક? તો કે હા ગાઈ શકું. એમ તો કે હા, ઓલા જજીસે કીધું એ કે ગા. એ ગા કીધું ને એટલે હિન્દી ગીત ગાતો તો બૂટ પહેર્યા હતા, પણ ગાયત્રી મંત્ર બોલે એમ કીધું. એ છોકરાએ બૂટ કાઢી અને પછી ગાયત્રી મંત્ર બોલ્યો. જજીસ બધા ઊભા થઈ ગયા કીધું કે આ તો અમને યાદ નથી આવતું, ગાયત્રી મંત્ર ગાવા ટાણે બૂટ કાઢી નાખવા જોઈએ સાહેબ. આ પ્રોગ્રામમાં ટીવીમાં પ્રોગ્રામમાં એ છોકરાએ બૂટ કાઢી નાખ્યા. ઓલા બધાએ સલામ કરી કે ન્યૂજર્સીમાં ભલે રહેતો હોય પણ તારા મા બાપને 100 સલામું છે કે અમને પણ અહીંયા હિન્દુસ્તાનમાં રહીને આ યાદ નથી આવતું. સાહેબ એમ તમે ગમે ત્યાં રહેતા હો, જેની જનેતાએ કાંઈક આપ્યું હોય ને એ કે કોણે એ કાઢ્યું હતું કે મારા મોમે, એટલે એ મોમને આપણે કરોડો વંદન કરી, ભલે એ અમેરિકામાં રહેતા હોય ગમે ત્યાં. કહેવાનો અર્થ મારો એ છે તમારી પરંપરાને જાળવી હોય તો તમે ગમે ત્યાં જાળવી શકો. એટલે કે છે કે સિંહ સાદુડા એ હવે તું રાખીશ માતાજી પરદેશોની પ્રીત, હવે ઘરો ઘર ગોળ નાખી તારી પરજાની સુણ હાલાકી. અને અહીંનું તો એ સુધાર જે બેટા અને દરજે ઈશ્વર ધ્યાન. હવે હાવળ પેરમના રાજા આ દેયુના લઈ જાજા. આપણા લોકગીતો પણ એવા બે કડી છેલ્લે કહું, પછી કસુમીના રંગની આપણે બે કડી કરશું. લોકગીતો કેવા આપણા હતા જોજો, બેનું દીકરીઓ કેવા ગીતો ગાતા. મર્યાદા કે આભમાં ચીડી જવું કે તમને નહીં જવા દઉં નોકરી રે. પણ એમાં કડી શું આ ભારતની આરી નારી બોલી. એ બાઈ શું બોલી ખબર? ગુલાબી તમને નહીં જવા દઉં નોકરીએ, નહીં જવા દઉં
આવું મેઘાણીએ, કારણ કે આ બરડાની મેરાણી બોલે છે. મેઘાણીએ એ ઢેલીબેન મેરાણી પાસેથી આ લોકગીત લખેલું, એટલે એમાં દિયો શબ્દ વાપર્યો, નહીં રે જાવા દિયો. પણ એમાં બોલીશું ગુલાબી. તમને ગુલાબી શું કામે કીધો પતિને? લીલો નો કીધો, પીળો નો કીધો, રાતો નો કીધો. ગુલાબી કોને કહેવાય ખબર? દાતાર માણસને, જે કોકના હારા કામ કરતો હોય ને. ફલાણો ભાઈ તો કે તો ગુલાબી દિલનો માણસ હો, આટલા પૈસા અહીંયા આપી દીધા. અહીંયા ગુલાબી એની દાતારીને હાચવવા હારું પોતાના પતિને ગુલાબી તમને નહીં જવા દઉં ન કરીએ. અને કદાચ દુઃખ આવતું હોય તોય આ કડી મને ગમે છે. એટલે કે ઘરમાં એ હાહુને નણંદ બેય દોયલી રે, ઘરમાં સાસુને નણંદ બેય દોયલી રે. એ લાંબી મારે પિયરિયાની વાટ ગુલાબી તમને નહીં રે જાવા દ્યો નો કરી રે. અને ઘરમાં સાસુને નણંદ બે દોયલી અને લાંબી મારે પિયરિયાની વાટ ગુલાબી તમને નહીં જવા દઉં નોકરી. આભમાં ઝીણી જબું કે વીજળી. આવા કંઈક લોકગીતો, કંઈક વાતો, કંઈક પરંપરા કલાકો સુધી થઈ શકે છે. પણ છેલ્લે આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ, આ કરુણા, આ જમીર, આ ખમીર મળ્યું ક્યાંથી? મેઘાણીની બે કડી છૂટા પડી અને કાંઈ ફરમાઈશું બાકી રહી ગયું હોય એ 5 તારીખે, આજે 2 તારીખ છે, 3, 4 ને 5 તારીખે કેવી બેંક? સિન્ડિકેટ બેંકની બાજુ, સિન્ડિકેટ બેંકની બાજુમાં રિલાયન્સ ખાવડી, મોટી ખાવડીને ત્યાં 5 તારીખે હું આવી રહ્યો છું. આપ બધા પધારજો, ભાવભર્યું આમંત્રણ છે. એટલે આવતી 5 તારીખે 2-3 દી પછી આવે એમાં. એટલે ઝવેરચંદ મેઘાણી કે છે તો મારી જનલીલા હૈયામાં પોડલતા પોડલતા પીધો કસુંબીનો રંગ. મારી જનલીલા हो राज मने लाग्यो सुनीनो गरम 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 गरम. टपकेलो मस्ती पर चाखो कसुबीनो हेयनी वाली दिलदारानी पगनी में दी परथी चूनो कसुबीनो ओ राज मने लाग्यो कसुबीनो राज मने लाग्यो कसुबीनो राज मने लाग्यो कसुबीनो राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुबीनो रंग लाग्यो राज मने लाग्यो कसुबीनो रंग आ धरती ने लाग्यो कसुबीनो रंग आ युवानो ने लाग्यो कसुबीनो रंग आ
હાલો બધાય સાઈડમાં જ રહેજો. ખૂબ આનંદ કરાવ્યો રાજભાઈએ, આનંદ ખૂબ કરાવ્યો. હવે અહીંયા કાર્યક્રમને આપણે એક વિરામ આપીએ છીએ ને 5 તારીખે ખાવડી રિલાયન્સ આગળ સિન્ડિકેટ બેંકની બાજુમાં એમનો બીજો ભવ્ય જ આવો લોક ડાયરો છે. આકાશભાઈ બારડના આમંત્રણને માન આપીને જે કોઈ બધા પધાર્યા હતા એનું અમે હાર્દિક સ્વાગત કર્યું છે અને આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ સાથ અને સહકાર મળ્યો બધાનો અને વ્યવસ્થા જાળવી, કાર્યકર મિત્રોની મહેનત અને એમાંય ખાસ આકાશભાઈની ટીમે બહુ સારી રીતે સાચવ્યું. હવે કોઈ ગેરવ્યવસ્થા ન થાય, બધા શાંતિથી અહીંથી પ્રસાર થાય અને રસ્તો સાફ થાય એવી રીતે કોઈ જાતની ઉતાવળ કરતા નહીં ભાઈ. અને બીજા છોકરા ઉપર ના હોય, સ્ટેજ ઉપર કોઈને આવવાની મનાઈ છે ભાઈ, સ્ટેજ ઉપર કોઈ નહીં આવવાનું, બરાબર? આકાશભાઈની ટીમે બહુ સારું એવી જહેમત ઉઠાવીને આ એક સારો કાર્યક્રમ પરસોત્તમ માસનો આપ્યો અને રાજભાઈએ પણ મોજ કરાવી. તો આ બધાય કમિટી વતી હું રામભાઈ ગઢવી બધાનો આભાર કરું છું. આ કમિટી વતી અહીંયા આપણે કાર્યક્રમને પૂર્ણ વિરામ આપી છીએ. જય માતાજી, જય પરસોત્તમ ભગવાન.